ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું એકલવ્ય 2.0 ગુજરાતી બેચ. યસ, એક એવી બેચ કે જેની અંદર આપણે 12th ના તમામ કન્સેપ્ટ્સ કરી રહ્યા છીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ. રાઈટ, અને આજનું જે આપણું લેક્ચર છે તેની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ સજીવો અને વસ્તી, ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશનનો જે આ લેક્ચર છે તેની અંદર બેટા ઇકોલોજીનું ફર્સ્ટ ચેપ્ટર આપણું સ્ટાર્ટ થઈ રહ્યું છે. રાઈટ, તો આ ચેપ્ટર ભણવા માટે સરસ મજાની નોટ્સ, પેન, પેપર લઈને બેસી જાઓ, પાણીની બોટલ લઈને બેસી જાઓ, અને એનસીઈઆરટી તો આપણી છે જ. રાઈટ, તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. સજીવો અને વસ્તી, ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એટલે ધ્યાનથી આપણે કરવું. સજીવો અને વસ્તી. રાઈટ, હવે આ જે ચેપ્ટર છે બેટા તેની અંદર આપણે ઇકોલોજીની અલગ અલગ વસ્તી શું છે, સજીવો શું છે, તેની આંતરક્રિયાઓ શું છે એના પ્રમાણે વાત કરીશું. બીજી એક વસ્તુ તમને કહી દઉં કે બોર્ડની પેટર્નની વાત કરીએ તો એના માટે ન્યૂ એનસીઈઆરટી ઇઝ ઇનફ. તો નવી એનસીઈઆરટી પ્રમાણે આપણે ઇમ્પોર્ટન્ટ થિયરીઝ, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કરવાના છીએ. ઇકોલોજી જનરલી મને ખબર છે ત્યાં સુધી મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ્સને એમ લાગે કે આમાં કંટાળો આવે છે, આવું છે, તેવું છે, પણ આ લેક્ચર ભણ્યા પછી તમને આ ટોપિક પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગશે. એવી સરસ મજાની રીતે આપણે ભણવા જઈ રહ્યા છીએ. ચલો, તો સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલો ટોપિક આપણે વસ્તી અને સજીવો વિશે વાત કરીશું. યસ, ચલો, તો બે આસ્પેક્ટ વસ્તી અને સજીવો એ આપણે જોવાનું છે, તો ધ્યાનથી જોઈ લો. સૌથી પહેલી વસ્તુ તો ચેપ્ટરનું નામ જ છે આપણું સજીવો અને શું છે? વસ્તી. ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન, સજીવો અને વસ્તી. તો આની અંદર વાત કરીએ તો સજીવો એટલે કે લિવિંગ બીંગ. રાઈટ, કે આ સજીવો છે એટલે લિવિંગ બીંગ, જૈવિક પરિબળો. તે જે છે એ બીજા લિવિંગ બીંગ જોડે ગ્રુપમાં બનાવે છે, સમૂહ બનાવે છે, જેને વસ્તી કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સજીવો એટલે શું થઈ ગયું? તો જૈવિક પરિબળ થઈ ગયું, લિવિંગ બીંગ. તો વસ્તીનો અર્થ શું થાય છે? તો સમાન જાતિના, અથવા તો એમ કહી શકાય સમાન જાતિ કરતા વધારે સારો શબ્દ શું છે? તો એક જ જાતિના સજીવોનો સમૂહ એટલે શું થાય છે? વસ્તી થાય છે. માનો કે હ્યુમન બીંગ, હોમોસેપિયન્સ, આપણે ગ્રુપ બનાવીને રહેતા હોય તો આપણી શું થઈ ગઈ? વસ્તી થઈ ગઈ. હ્યુમનની વસ્તી, માણસની, પછી વાંદરા હોય તો એની વસ્તી, કોઈ ડોગ હોય તો એની વસ્તી. ટૂંકમાં એક્ઝેક્ટલી વસ્તીનો અર્થ એ છે કે કોઈ એક જ જાતિના સજીવોનો સમૂહ એટલે કે વસ્તી, અને વસ્તી એટલે એને શું કહી શકાય? પોપ્યુલેશન. આપણે કહીએ ને કે આ પોપ્યુલેશન, હ્યુમન પોપ્યુલેશન. રાઈટ, તો પોપ્યુલેશન એટલે એક જ જાતિના સજીવોનો સમૂહ, જેને વસ્તી કહેવામાં આવે છે. હવે આ જે સજીવો છે એ વસ્તી બનાવે છે, જૈવિક પરિબળો તથા બીજા અજૈવિક પરિબળો જોડે આંતરક્રિયા કરતા હોય છે. આ જે 3 ચેપ્ટર છે બેટા પરિસ્થિતિ વિદ્યાના, તો એ શું જોવે છે કે આ જૈવિક પરિબળોની જૈવિક પરિબળો સાથેની અને જૈવિક પરિબળોની અજૈવિક પરિબળો સાથેની આંતરક્રિયાઓ દર્શાવે છે. સિમ્પલ લેંગ્વેજની અંદર આપણે વાત કરીએ તો આપણું જે ઇકોસિસ્ટમ છે, બરાબર, આપણું જે આજુબાજુનું નિવસન તંત્ર છે, આપણું જે વિશ્વ છે, તેની અંદર બે પ્રકારના આ જે વાતાવરણ છે તેની અંદર બે પ્રકારના પરિબળો રહેલા છે. એક તો રહેલું છે જૈવિક પરિબળ અને બીજા રહેલા છે અજૈવિક પરિબળો. એક રહેલું છે જૈવિક પરિબળ અને બીજા રહેલા છે અજૈવિક પરિબળો. જૈવિક પરિબળો એટલે શું થાય? જૈવિક પરિબળો એટલે લિવિંગ બીંગ, કે જે સજીવો છે. બરાબર, જૈવિક એટલે જે સજીવો છે તે, અને અજૈવિક પરિબળોની અંદર શું આવે? તાપમાન આવે, પાણી આવે, બરાબર, હવા આવે, કે કોઈ રસાયણ આવે, સોઇલ આવે, ભૂમિ આવે. તો આ બધા શું છે? અજૈવિક પરિબળો છે.
તો આપણે માનો કે હ્યુમન છીએ તો આપણે કેટલી વસ્તુ જોડે ડીલ કરીએ. જોવો, ઉનાળો છે તો તાપમાન વધી જાય, એસી ચાલુ કરીને બેસવું પડે. શિયાળો હોય તો સ્વેટર પહેરવા પડે, રાઈટ. તો અહીંયા શું છે, આપણે આપણા બોડીનું ટેમ્પરેચર કેટલું હોય છે તમે મને કમેન્ટ કરજો. તો આપણું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે આપણે બાહ્ય વાતાવરણનું જે તાપમાન છે તેની જોડે શું કરીએ છીએ, આંતરક્રિયાઓ કરીએ છીએ. જેમ કે એકદમ વધારે ટેમ્પરેચર હોય તો આપણને પસીનો પરસેવો વળવા લાગે, રાઈટ. એકદમ ઓછું ટેમ્પરેચર હોય તો આપણું હાથ ને બધું આ જે પાર્ટ છે એ એકદમ ધ્રુજવા લાગશે, ધ્રુજારી આવશે, જેને કારણે ગરમી ઉત્પન્ન થશે. શિયાળામાં થાય ને, રાઈટ. તો ઠંડીની સામે બોડી આંતરક્રિયા દર્શાવે છે, ઇવન ગરમીની સામે પણ આંતરક્રિયાઓ દર્શાવે છે. તો આ આંતરક્રિયાઓ બેટા શું થઈ ગયું, તો અજૈવિક પરિબળો સાથેની આંતરક્રિયા થઈ. એવી જ રીતે આપણું જે હ્યુમન બિંગ છે એ બીજા સજીવો સાથે પણ આંતરક્રિયા દર્શાવે છે. જેમ કે જંગલમાં એમનેમ આપણે ના જઈએ, માનો કે સિંહ આવી જાય સામે, ખાઈ જાય આપણને, તો એ આપણું પરભક્ષણ કરી નાખે, આપણો શિકાર કરી નાખે. તો અહીંયા સજીવ સાથેની આંતરક્રિયા થઈ ને. તો એ રીતે એક સજીવ બીજા સજીવ જોડે શું દર્શાવે છે, આંતરક્રિયાઓ દર્શાવે છે. તો બેટા પરિસ્થિતિ વિદ્યા કોને કહી શકાય, પરિસ્થિતિ વિદ્યા કોને કહી શકાય, તો અહીંયાથી એની ડેફિનેશન થાય છે શરૂ. શું તમે લખી શકો, પરિસ્થિતિ વિદ્યા એટલે આપણું જે ઇકોલોજી છે તેની અંદર શું આપણે દર્શાવી શકીએ છીએ કે સજીવ સાથે તથા સજીવની અજૈવિક પરિબળો સાથે થતી આંતરક્રિયાઓ એના અભ્યાસને શું કહેવામાં આવે છે, ઇકોલોજી, પરિસ્થિતિ વિદ્યા કહેવામાં આવે છે. ડન, આટલી વસ્તુ ક્લિયર છે. હવે પરિસ્થિતિ વિદ્યા જે છે એ મુખ્યત્વે 4 પરિબળો ઉપર કાર્ય કરે છે, રાઈટ. પરિસ્થિતિ વિદ્યા જે બેટા છે એ 4 પરિબળો પર કાર્ય કરે છે. તો એ લખી નાખો, પરિસ્થિતિ વિદ્યા એ 4 સંગઠન ઉપર મુખ્યત્વે કાર્ય કરે છે. ક્યાં છે આ 4 સંગઠન? એક તો છે સજીવ, બરાબર, એને કારણે નિર્માણ થતી વસ્તી. ત્રીજું આવશે સમુદાય, અલગ અલગ જાતિના સજીવોનો સમૂહ. અને ચોથું આવશે જૈવ વિસ્તારો. તો 4 સંગઠન ઉપર મુખ્યત્વે શું હોય છે, કાર્યરત છે. આ ચેપ્ટરની અંદર આપણે પહેલા 2 એટલે કે ક્યાં ભણવાના છે, સજીવ અને વસ્તી ભણવાના છે, રાઈટ. એકદમ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, સરસ મજાનું ચેપ્ટર છે. તો એ આપણે ભણી લઈએ. ચલો, હવે મેં તમને કહી દીધું વસ્તીથી આપણે સ્ટાર્ટ કરશું. સજીવ જે હોય એ આંતરક્રિયા દર્શાવતો હોય એની આપણે વાત કરી. હવે એક જ જાતિના સજીવોનો સમૂહ એટલે શું થાય, વસ્તી થાય. તો હવે વસ્તી વિશે ભણવાનું છે. તો ટાઇટલ લખી નાખો. ટાઇટલ શું આવશે બેટા, વસ્તી. વસ્તી એટલે શું થાય છે, પોપ્યુલેશન. શું થાય, પોપ્યુલેશન. તો એની અંદર લખો એક જ જાતિના સજીવોનો સમૂહ, જેને શું કહેવામાં આવે છે, વસ્તી એટલે કે પોપ્યુલેશન કહેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ લખો, વસ્તીની અમુક શું હોય છે, લાક્ષણિકતાઓ હોય છે, બરાબર. બધાની અમુક લાક્ષણિકતા હોય. કોકને બોટની વધારે આવડતું હોય, કોકને ફિઝિક્સ વધારે આવડતું હોય, ઝૂઓલોજી વધારે આવડતું હોય. એ રીતે અહીંયા શું છે કે વસ્તી છે એની પણ બેટા કંઈક લાક્ષણિકતા છે, એના પણ કંઈક ગુણધર્મો આપેલા છે. તો વસ્તીના એટલે કે પોપ્યુલેશનના ગુણધર્મો એટલે કે વાસ્તવિકતાઓ, એની લાક્ષણિકતાઓ કોને કહી શકાય. તો એની અંદર મુખ્યત્વે 4 લાક્ષણિકતાઓ આપણે ભણવાની છે કે જેના ઉપરથી ક્વેશ્ચન્સ પૂછાય છે. એકદમ ઇઝી છે. જો સૌથી પહેલી છે જન્મદર. એટલે શું થાય, બર્થ રેટ.
સેકન્ડ આપણે ભણશું મૃત્યુ દર એટલે થાય છે ડેથ રેટ. ત્યારબાદ આપણે વાત કરીએ અંતઃ સ્થળાંતરણ, એને કહેવામાં આવે છે ઇમિગ્રેશન. અને આવે છે બાહ્ય સ્થળાંતરણ એટલે શું થાય છે એમિગ્રેશન. તો કોઈ પણ વસ્તી છે એની 4 લાક્ષણિકતાઓ છે. આ 4 લાક્ષણિકતાઓ બેટા વસ્તીની છે, કોઈ સજીવની નથી. ઇન્ડિવિજ્યુઅલ કોઈ સજીવ હોય તો એનો બર્થ રેટ કે ડેથ રેટ હોતો નથી, પણ કોઈ વસ્તી છે સજીવોનો સમૂહ એનો બર્થ રેટ પણ હશે, બરાબર, અને એનો ડેથ રેટ પણ હશે. હ્યુમન પોપ્યુલેશનની ગણતરી થતી હોય, રાઈટ, તો એની અંદર પણ જન્મ દર, મૃત્યુ દર, એમિગ્રેશન જોવામાં આવે છે. હવે આ છે શું એને એકદમ ઇઝી ડાયાગ્રામથી આપણે સમજીશું. જુઓ, જન્મ દર છે, મૃત્યુ દર છે, ત્યારબાદ આવશે એક સેકન્ડ, અહીંયા તમે 4 ની અંદર જન્મ દર છે, મૃત્યુ દર છે, ત્યારબાદ આવશે લિંગ પ્રમાણ એટલે શું આવશે સેક્સ રેશિયો, અને શું આવે છે વય પિરામિડ, એજ આધારિત પિરામિડ. તો ટોટલ કેટલી લાક્ષણિકતાઓ થઈ છે? 4 લાક્ષણિકતાઓ થઈ છે. જન્મ દર છે, મૃત્યુ દર છે, લિંગ પ્રમાણ છે, બરાબર, અને આવે છે વય પિરામિડ. તો કોઈ પણ વસ્તીની આ 4 લાક્ષણિકતાઓ આપણે જોવાની છે. ચલો સ્ટાર્ટ કરી દઈએ વન બાય વન. સૌથી પહેલી લાક્ષણિકતાની અંદર આવે છે જન્મ દર. ટૂંકમાં આ 4 લાક્ષણિકતા આપણે કોઈ એકની અંદર પણ ભણી શકીએ. માનો કે આ કોઈ એરિયા છે, રાઈટ, આ કોઈ પર્ટિક્યુલર એરિયા છે કોઈ જગ્યાનો. અહીંયા માનો કે કોઈ હ્યુમનની પોપ્યુલેશન, અહીંયા કેટલા હ્યુમન છે? 100 હ્યુમન છે. 100 હ્યુમન, માનવ વસ્તી કેટલી છે? 100 ની છે, રાઈટ. હવે આપણે શું જોવાનું છે કે 6 મહિનાની અંદર આ માનવ વસ્તીમાં કેવા કેવા ફેરફાર થયા એ આપણે જોવાનું છે, રાઈટ. તો માનો કે 6 મહિના પહેલા મેં જોયું તો 100 હ્યુમનની પોપ્યુલેશન હતી. 6 મહિના પછી આવીને પાછો મેં સર્વે કર્યો તો શું થઈ ગયું? તો મને ડેટા મળ્યો કે 6 મહિના પછી આની અંદર કેટલા લોકો જન્મેલા છે? તો આ પોપ્યુલેશનની અંદર છેલ્લા 6 મહિનાની અંદર કેટલા? તો 30 લોકોનો જન્મ થયો છે. કેટલા લોકોનો જન્મ થયો છે? 30 લોકોનો. માનો કે 30 લોકોનો જન્મ થયો છે. પછી મેં જોયું કે મૃત્યુ કેટલાનું થયું છે? તો 20 લોકોનું મૃત્યુ થયું છે છેલ્લા 6 મહિનાની અંદર. 30 લોકોનો જન્મ થયો છે, 20 લોકોનું મૃત્યુ થયું છે, રાઈટ. હવે આ હ્યુમન પોપ્યુલેશનમાં મારે જન્મદર અને મૃત્યુદર ગોતવો છે. શું શોધવું છે? જન્મદર અને મૃત્યુદર શોધવો છે. તો કઈ રીતે શોધી શકાય? તો સૌથી પહેલા જન્મદર કઈ રીતે શોધાય બેટા? તો એના માટે સિમ્પલ ફોર્મ્યુલા છે. 100 ઉપર 100 લોકો હતા તો એની અંદર એડ થયા કેટલા? 30 લોકો. તો પર હેડ, એક વ્યક્તિના માથા દીઠ કેટલા લોકોનો જન્મ થયો? સમજો છો? 100 લોકોની પોપ્યુલેશન હતી, એની અંદર એડ થયા 30 લોકો, તો પ્રતિ વ્યક્તિ કેટલા હ્યુમન એડ થયા એમ કહી શકાય. પ્રતિ વ્યક્તિ, પ્રતિ માથા દીઠ, એને કહેવાય જન્મ દર. તો આવી સિમ્પલ ત્રિરાશિ મૂકવાની. 130 એવું નહીં કરી નાખવાનું, 100 એ 30 તો એકે કેટલા? તો આની અંદર તમે કેવી રીતે કરશો? તો 30/100 આવે છે. તો આ શું મળી ગયો? જન્મ દર મળી ગયો. સમજ પડે છે કે 100 ઉપર 30 એડ થયા તો એકે કેટલા? તો આ શું મળી ગયું આપણને? જન્મ દર મળી ગયો. પર્સન્ટેજમાં જોતું હોય તો ઇન્ટુ 100 કરી દેવાના, તો પર્સન્ટેજમાં પણ મળી જાય. તો આ વસ્તીનો શું છે? જન્મ દર છે. પાછળ એવું લખવાનું કે 0.3 પ્રતિ વ્યક્તિ અને કેટલા ટાઈમમાં? 6 મહિનામાં. પ્રતિ વ્યક્તિ અને આટલા સમયમાં.
સમજાય છે? 100 એ 30 ઉમેરાણા તો પર હેડ કેટલા ઉમેરાણા તો 0.3 ઉમેરાણા. એ વસ્તીનો કેટલો છે? શું મળી ગયો? જન્મદર. પણ પાછળ એનો એકમ લખવાનું ભૂલવાનું નહીં, પ્રતિ વ્યક્તિ અને પર મહિના. હવે એ જ રીતે આપણે વાત કરીએ, માનો કે મૃત્યુ દર પણ શોધવો છે, તો શોધી લ્યો. કઈ રીતે શોધશો મૃત્યુ દર? તો પહેલા કેટલા હતા? 100 હતા. એની અંદર કેટલા મૃત્યુ પામ્યા? તો 20 મૃત્યુ પામી ગયા. બરાબર. 80 એ નહીં ગણવાના, 100 - 20 પહેલેથી નહીં કરવાના, ક્યાંય 80 નો આંકડો લેવાનો નથી, અને પહેલાની અંદર ક્યાંય 130 નો આંકડો લેવાનો નથી. તો અહીંયા 100 એ 20, તો પ્રતિ વ્યક્તિ કેટલા લોકોની મૃત્યુ થઈ? તો આપણે કહી શકીએ કે 20/100 તો કેટલા આવે છે? તો 0.2 પ્રતિ વ્યક્તિ, પાછળ લખવાનું જ, અને પર 6 months એટલે 6 મહિના. રાઈટ. તો પ્રતિ વ્યક્તિએ 0.2 જેટલા લોકોની શું થઈ? મૃત્યુ થઈ, એવું કહી શકાય. તો આ ડેટા જે છે એ શેનો છે બેટા? મૃત્યુ દરનો છે. કે મૃત્યુ દર એટલે પ્રતિ વ્યક્તિ અને અમુક સ્પેસિફિક ટાઈમમાં કેટલા લોકોની મૃત્યુ થાય છે. રાઈટ. તો એક તમને જન્મદર આપેલું છે, બીજું તમને મૃત્યુ દર આપેલું છે. ડન. તો આ સૌથી પહેલી બે લાક્ષણિકતાઓ શેની તમને આપી છે? વસ્તીની આપેલી છે. સમજ પડી? જન્મદર આ રીતે શોધવાનો, કે સેમ જ બેની મેથડ છે, પણ પાછળ યુનિટ લખજો, પ્રતિ વ્યક્તિ અને પર સમય, જે કાંઈ પણ સમય હોય એ. ચાલો, તો જન્મદર મૃત્યુદર તો થઈ ગયો. બાકીની બે લાક્ષણિકતાઓ કઈ હતી? તો એક હતું લિંગ પ્રમાણ અને બીજું હતું વય પિરામિડ, વય આધારિત પિરામિડ. યાદ છે? એક હતું લિંગ પ્રમાણ અને બીજું છે વય આધારિત પિરામિડ. ચલો, હવે આ પોપ્યુલેશનની અંદર હું શું જોઉં છું કે આ પોપ્યુલેશનની અંદર ભાઈ કેટલા? 45% ફિમેલ છે. 100 એ 45 શું છે? આમ લખી શકો કે 100 એ 45 શું મને છે? ફિમેલ છે. અને 55 મને શું મળે છે? મેલ મળે છે. મેં જોયું કે મારે આ વસ્તીનું લિંગ પ્રમાણ શોધવું છે. તો બેટા આ વસ્તીનો ત્રીજો આસ્પેક્ટ એટલે તમે લખી શકો લિંગ પ્રમાણ. લિંગ પ્રમાણ એટલે વસ્તીમાં રહેલા અથવા તો જાતિ પ્રમાણ, સેક્સ રેશિયો, વસ્તીમાં રહેલા મેલ અને ફિમેલના પર્સન્ટેજ. તો 100 એ કેટલા પર્સન્ટેજ નીકળે છે? તો 45% વસ્તીની અંદર રહેલી છે ફિમેલ અને 55% રહેલા છે મેલ છે. 45% ફિમેલ રહેલી છે, 55% મેલ રહેલા છે. તો આ શું થઈ ગયું? લિંગ પ્રમાણ તો સૌથી ઈઝી છે. તો આ શું થઈ ગયું? આ વસ્તીનું લિંગ પ્રમાણ થઈ ગયું કે 45% ફિમેલ છે, 55% મેલ આપેલા છે. રાઈટ. અને હવે ચોથો આસ્પેક્ટ એટલે કહી શકાય કે વય પિરામિડ. રાઈટ. ચોથો આસ્પેક્ટ આપણે કઈ લઈ શકીએ કે વય પિરામિડ લઈ શકાય. ચલો, તો વય પિરામિડ જોઈ લઈએ. આ ચોથો આસ્પેક્ટ છે, ચોથી લાક્ષણિકતા છે વય પિરામિડ. હવે બેટા આ વય પિરામિડ તો અલગ અલગ હોઈ શકે છે. કેવા હોઈ શકે છે? જુઓ. ચાલો, યસ. તો અહીંયા ધ્યાન. તો વય પિરામિડ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના વય પિરામિડ આપણને જોવા મળે છે. રાઈટ. કેટલી પ્રકારના? અહીંયા મેં ડ્રો કરેલા છે 3 પ્રકારના વય પિરામિડ અહીંયા દર્શાવેલા છે. તો આ 3 પિરામિડ આપણને શું દર્શાવે છે? ધ્યાનથી સમજજો. રાઈટ. 3 પ્રકારના છે. જુઓ, સૌથી પહેલો વય પિરામિડ, પહેલા તો અહીંયા મેં બોક્સ કરેલા છે, એ શું છે એ જોઈ લો. સૌથી નીચે આપણે દર્શાવી શકીએ પૂર્વ પ્રજનનક્ષમ ની સંખ્યા, કે જે હજુ હ્યુમન માટેની પોપ્યુલેશનનું આપણે ઉદાહરણ લઈએ તો નીચેનો પિરામિડ બધાની અંદર શું દર્શાવે છે? પૂર્વ પ્રજનનક્ષમ વ્યક્તિઓની સંખ્યા દર્શાવે છે. શું દર્શાવે છે? પૂર્વ પ્રજનનક્ષમ, કે જે હજુ પ્રજનન કરતા નથી.
એની ઉપર લઈએ તો એના ઉપર તમને આપેલું છે પ્રજનનક્ષમ. બધાની અંદર આ જે ગ્રીન કલર છે એ શેનો છે? પ્રજનનક્ષમની સંખ્યા દર્શાવે છે. અને તેના પછી આવે છે પશ્ચ પ્રજનનક્ષમ. કેવા લોકો છે? પશ્ચ પ્રજનનક્ષમ, કે જે પ્રજનન કરતા નથી. રાઈટ. તો હ્યુમનને અકોર્ડિંગ આપણે વાત કરીએ બેટા, તો પૂર્વ પ્રજનનક્ષમની અંદર આપણે કેટલા મૂકી શકીએ? માનો કે 20 વર્ષ સુધીની એજ વાળા લોકો. પછી પ્રજનનક્ષમમાં માનો કે 20 થી 45 સુધીના મૂકી દઈએ, અને આફ્ટર 45 થી મોટા હોય એને પશ્ચ પ્રજનનક્ષમમાં માનો કે આપણે મૂકીએ અપ્રોક્સ. રાઈટ. તો 3 માટે સેમ જ રહેશે. હવે ધ્યાનથી જોવો, અહીંયા 3 પિરામિડ આપેલા છે. કેટલા આપેલા છે? 3 પિરામિડ આપેલા છે. પહેલા પિરામિડની અંદર જોવો, પૂર્વ પ્રજનનક્ષમ. આ નીચેનો પિરામિડ ધ્યાનથી જોવો, નીચેનો પિરામિડ ધ્યાનથી જોવો, તો પૂર્વ પ્રજનનક્ષમ વાળા જે છે અહીંયા, એની સંખ્યા, એનો પિરામિડ મોટો છે. અહીંયા ધ્યાનથી જોવો, એનો પિરામિડ કેવો છે? આવી રીતના પહોળો છે. મતલબ કે પૂર્વ પ્રજનનક્ષમની સંખ્યા વધારે છે. કેના કરતા? પ્રજનનક્ષમ કરતા. પ્રજનનક્ષમનો પિરામિડ આ વાળો જુઓ, તો એના કરતા પૂર્વ પ્રજનનક્ષમની સંખ્યા કેવી છે? વધારે છે. તો પહેલું જે પિરામિડ છે તેની અંદર આપણે આવું લખી શકીએ કે પૂર્વ પ્રજનનક્ષમની સંખ્યા પ્રજનનક્ષમ કરતા, એની સંખ્યા કરતા કેવી છે? વધારે છે. ધેટ મીન્સ કે 20 વર્ષથી નાના લોકોની સંખ્યા વધારે છે. તો કાલ સવારે જેમ એ 20 વર્ષથી મોટા થશે, બરાબર, કઈ 20 વર્ષના તો રહેવાના નથી, કાલ મોટા થશે, એજ વધશે, તો આ બધા પૂર્વ પ્રજનનક્ષમ કેમાં આવશે? પ્રજનનક્ષમમાં આવશે. બરાબર. તો આ વસ્તી આપણને કેવી દર્શાવે છે? આ વસ્તી આપણને આપણે એમ કહી શકીએ કે વિસ્તરતી વસ્તી. એટલે કે કેનું ડાયાગ્રામ છે આ? તમને વધતી વસ્તી દર્શાવે છે. કેવી વસ્તી દર્શાવે છે? વધતી વસ્તી દર્શાવે છે. કેમ? કારણ કે અત્યારે 20 વર્ષથી નાના માનો કે 100 લોકો છે, અને પ્રજનનક્ષમમાં માનો કે 80 લોકો છે. તો કાલ સવારે શું થશે? આ બધા મોટા થાય એટલે આમાં જતા રહીએ પશ્ચ પ્રજનનક્ષમમાં, અને આ બધા કેમાં આવશે? પૂર્વ પ્રજનનક્ષમમાં આવશે. તો અત્યારે તો 80 પ્રજનનક્ષમ છે, પણ કાલ સવારે થોડાક જ વર્ષમાં આ બધા ઉપર આવી જશે. તો અત્યારે 80 છે, પણ આફ્ટર 10 years આ પ્રજનનક્ષમની અંદર 100 લોકો હશે, કારણ કે અત્યારે આમાં કેટલા છે? 100 છે. બરાબર. તો એ 100 લોકો પ્રજનન કરે તો વસ્તી શું થાય? અત્યારની કમ્પેરમાં વધે, કારણ કે અત્યારે રિસેન્ટલી તો 80 લોકો જ છે પ્રજનનક્ષમમાં, કાલ સવારે 100 હશે. રાઈટ. તો આનો મતલબ શું છે? કે આ વસ્તી, વધતી વસ્તી દર્શાવે છે. આ પિરામિડ કેવો છે? શંકુ આકારનો. બરાબર. કોન શેપ્ડ પિરામિડ તમને જોવા મળે છે, વધતી વસ્તી દર્શાવે છે. સેકન્ડ પિરામિડની અંદર જોવો તો શું છે બેટા? જે પૂર્વ પ્રજનનક્ષમ છે અને જે પ્રજનનક્ષમ છે, બેની સંખ્યા કેટલી છે? સેમ છે. પૂર્વ પ્રજનનક્ષમ અને પ્રજનનક્ષમની સંખ્યા સેમ છે. મતલબ કે આ વસ્તી કેવી છે? મતલબ કે એક સેકન્ડ, આ વસ્તી કેવી છે? સ્થાયી વસ્તી છે. કારણ કે અત્યારે માનો કે આમાં 80 છે, અત્યારે 80 છે, તો કાલ સવારે કાંઈ ફેરફાર થશે નહીં. આ વસ્તી વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. તો અહીંયા કેવી વસ્તી તમને દર્શાવેલી છે? સ્થાયી વસ્તી દર્શાવેલી છે. ત્રીજો પિરામિડ જોઈએ તો શું જોવા મળે છે? જુઓ, પૂર્વ પ્રજનનક્ષમ ની સંખ્યા પ્રજનનક્ષમ કરતા ઓછી છે. જોવો, પૂર્વ પ્રજનનક્ષમની સંખ્યા પ્રજનનક્ષમ કરતા ઓછી છે. રાઈટ. ઓછી છે એનો અર્થ શું છે? કે આ વસ્તી કેવી હશે બેટા? ઘટતી વસ્તી કહેવાય છે.
કેવી વસ્તી કહેવાય છે? ઘટતી વસ્તી કહેવાય છે. કારણ કે માનો કે અત્યારે આમાં 80 લોકો છે અને પૂર્વ પ્રજનન 60 જ છે, તો કાલ સવારે પૂર્વ પ્રજનનક્ષમ વાળા બધા પ્રજનનક્ષમમાં આવશે ત્યારે પ્રજનન કરતા લોકોની સંખ્યા ઓછી હશે. તો બાય ધ ટાઈમ આ વસ્તીમાં સંખ્યા કેવી થતી જશે? ઘટતી જશે. તો આ જે પિરામિડ છે, આ પિરામિડને કેવો શેપ કહેવાય છે? સ્પિન્ડલ શેપ્ડ પિરામિડ કહેવામાં આવે છે. અને આ પિરામિડને ઘંટાકાર શેપ કહેવામાં આવે છે. કે સ્થાયી વસ્તી છે, ઘટતી વસ્તી છે અને વધતી વસ્તી છે. તો બેટા આ રીતે કોઈ પણ વસ્તીમાં એ જ પિરામિડ એટલે કે વય પિરામિડ આવેલા હોય છે. ડન, આટલી વસ્તુ ક્લિયર? કે જેની અંદર પૂર્વ પ્રજનનક્ષમ અને પશ્ચ પ્રજનનક્ષમની તમને આધારે કમ્પેરિઝન કરીને વધતી વસ્તી છે, સ્થાયી છે કે ઘટતી છે એ દર્શાવવામાં આવે છે. ડન, આટલી વસ્તુ ક્લિયર છે? તો અહીંયા બેટા વસ્તીની અંદર તમને મુખ્ય 4 લાક્ષણિકતા આપેલી છે. એક છે જન્મદર, મૃત્યુદર, લિંગ પ્રમાણ અને આવશે વય પિરામિડ. ડન, તો આ 4 લાક્ષણિકતાઓ છે. હવે નેક્સ્ટ પોઈન્ટ વાત કરીએ તો આવે છે વસ્તી વૃદ્ધિ. કોઈ પણ જગ્યાએ વસ્તી હોય એની અંદર વૃદ્ધિ થતી રહેતી હોય, બરાબર? વૃદ્ધિ થાય અથવા તો વસ્તી ઘટે. તો બેટા આ જે વસ્તી વૃદ્ધિ છે, બરાબર, વસ્તી છે એમાં વૃદ્ધિ થશે કે ઘટશે? ટૂંકમાં વસ્તી ગીચતા એટલે તેની અંદર રહેલા સજીવોની સંખ્યા. તો બેટા વસ્તી ગીચતા વધે છે કે ઘટે છે? વસ્તીની અંદર સજીવોની સંખ્યા વધે છે કે ઘટે છે? એનો આધાર શેના પર રહેલો છે? તો એનો આધાર 4 વસ્તુઓ ઉપર રહેલો છે. કેટલી વસ્તુઓ ઉપર રહેલો છે? તો 4 વસ્તુઓ ઉપર એનો આધાર રહેલો છે. કઈ છે એ 4 પરિબળો જોઈ લઈએ. ચલો, વસ્તી ગીચતા વધશે કે ઘટશે તેનો આધાર કેટલા પરિબળો ઉપર રહેલો છે? તો 4 પરિબળો ઉપર રહેલો છે. જોતા જાઓ. કેટલા? 4 પરિબળો છે, બરાબર? સૌથી પહેલું પરિબળ છે જન્મદર. જન્મદર એટલે બર્થ રેટ. જેટલા સજીવોનો જન્મ વધારે થશે, બરાબર, એટલી વસ્તી ગીચતા શું થશે? વધશે. કારણ કે નંબર ઓફ સજીવો, એની અંદર રહેલા જે સજીવો છે તેની સંખ્યા વધશે. તો જન્મદર શું કરે છે બેટા? વસ્તી ગીચતાની અંદર વધારો કરાવે છે. રાઈટ, જન્મદર શું કરાવશે? તો વસ્તી ગીચતાની અંદર કરાવે છે વધારો, એટલે પ્લસની સાઇન મૂકી દઈએ. બીજી લાક્ષણિકતા છે તો એ આવશે મૃત્યુદર, એટલે ડેથ રેટ. તો મૃત્યુદર જેટલો વધારે એટલી સજીવોની સંખ્યામાં શું થાય? ઘટાડો થાય, વસ્તી ગીચતા ઘટે. મૃત્યુદર જેટલો વધારે એટલી વસ્તી ગીચતા શું થશે? ઘટશે. કેમ કે વધારે લોકો મૃત્યુ પામે છે તો વસ્તીની અંદર રહેલા સજીવોની સંખ્યા પણ શું થાય? ઘટે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આવશે અંતઃસ્થળાંતરણ, ઇમિગ્રેશન. ઇમિગ્રેશન એટલે માનો કે આપણી પોપ્યુલેશન છે, આપણી કોલોની છે, એની અંદર માનો કે બહારથી કે કોઈ સાઉથ સાઈડથી કે નોર્થ સાઈડથી માનો કે 2-3 લોકો રહેવા આવી ગયા, તો એને શું કહેવાય? અને પરમેનન્ટ આપણા વસ્તીના સદસ્ય બની ગયા, તો એને શું કર્યું કહેવાય? અંતઃસ્થળાંતરણ. વસ્તીની અંદર લોકોનું પ્રવેશવું પરમેનન્ટ માટે. તો એ અંતઃસ્થળાંતર, માનો કે ઘણા લોકોના ટ્રાન્સફર થાય છે. અત્યારે આપણા પોપ્યુલેશનનો પાર્ટ છે, આપણી સોસાયટીમાં રહીએ છીએ, પણ કાલ સવારે એની કોઈ જગ્યાએ ટ્રાન્સફર થઈ ગઈ તો એ આપણું સિટી છોડીને જતા રહીએ, તો એનું શું થઈ ગયું? બહિર્સ્થળાંતરણ, એટલે કે એમાંથી એક્ઝિટ કરવું. તો અંતઃસ્થળાંતરણ અને બીજું પરિબળ હોય છે બહિર્સ્થળાંતરણ છે. અંતઃસ્થળાંતરણને પરિણામે શું થાય? તો સજીવો છે એની સંખ્યા વસ્તી ગીચતામાં વધારો કરે. લોકો આવે છે તો વસ્તી ગીચતા વધશે. બહિર્સ્થળાંતરણ એટલે કે લોકો વસ્તીમાંથી જાય છે, બહાર એક્ઝિટ કરે છે, તો એને કારણે વસ્તી ગીચતા ઉપર નેગેટિવ અસર, એટલે કે વસ્તી ગીચતા ઘટશે. રાઈટ, આ 4 પરિબળો છે એ અસર કરતા હોય છે. જન્મદરને શું કહીશું આપણે? બર્થ રેટ. આને શું કહેવાનું છે? ડેથ રેટ. બહિર્સ્થળાંતરણ એટલે એમિગ્રેશન.
અંતઃ સ્થળાંતરણ એટલે આપણે શું કહી શકીએ છીએ? ઇમિગ્રેશન કહેવામાં આવે છે કે અંદર સજીવો પ્રવેશે છે. હવે આ વસ્તી ગીચતાની એક ફોર્મ્યુલા તમને આપેલી છે, એ ફોર્મ્યુલા જુઓ. માનો કે આ વસ્તી ગીચતા છે એ શરૂઆતમાં કેટલી હતી? માનો કે આ વસ્તી ગીચતા શરૂઆતના સમયે, અહીંયા હું તમને દર્શાવું છું. જુઓ, વસ્તી ગીચતા શરૂઆતના સમયે માનો કે કેટલી હતી? NT જેટલી હતી. શરૂઆતમાં વસ્તી ગીચતા માનો કે કોઈ એક, કાં તો બાજુમાં જ લખી લઈએ, એક સેકન્ડ. જો કોઈ એક એરિયા છે, એરિયા વાઇઝ જ હું તમને સમજાવું. અહીંયા માનો કે કોઈ શરૂઆતના સમયે એટલે કે 2023ની અંદર કોઈ જગ્યાની વસ્તી ગીચતા હતી 2000. માનો કે એટલા હ્યુમન એની અંદર હતા, રાઈટ. હવે શું થાય છે કે એટલે આને આપણે કયો ડેટા કહીશું? NT સમયનો. કેટલા સમયનો? NT સમયે 2000 જેટલી વસ્તી ગીચતા હતી. હવે માનો કે 2024ની અંદર કેટલી થઈ છે? તો એને આપણે NT+1 કહીએ. તો એ આપણે શોધવું છે કે એક વર્ષની અંદર અહીંયા વસ્તીની અંદર ગીચતામાં કેટલો ફેરફાર થયો, એ આપણે શોધવું છે. તો એના માટેની ફોર્મ્યુલા છે NT+1 ઇઝ ઇક્વલ ટુ NTની અંદર શું ઉમેરવાનું? B+I માઇનસ D+E. રાઈટ. બર્થ રેટ અને ઇમિગ્રેશનને એડ કરો, કેમ કે એટલા લોકો ઉમેરાણા છે. અને ડેથ રેટ અને ઇમિગ્રેશનને માઇનસ કરો, કારણ કે એટલા લોકો શું થઈ ગયા છે? વસ્તીમાંથી જતા રહ્યા છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા 2000ની પોપ્યુલેશન હતી. હવે આનો તમને બધો ડેટા આપી દીધો હોય કે બર્થ રેટ તમને આપેલો છે કે કેટલા લોકો જન્મેલા છે, આમાં કેટલા લોકોનો જન્મ થયો છે. તો માનો કે 100 લોકો જન્મ થયા છે, રાઈટ. પછી ઇમિગ્રેશન આવ્યા છે કેટલા લોકો? તો આવ્યા છે કેટલા? માનો કે 200 લોકો આવી ગયા છે, રાઈટ. હવે કેટલા લોકોની ડેથ થઈ છે? માનો કે તમને પૂછ્યું હોય તો 50 લોકોની થઈ ગઈ છે ડેથ, રાઈટ, કે મરી ગયા છે. અને જતા કેટલા રહ્યા છે? તો માનો કે સેમ 50 લોકો શું થઈ ગયા છે? એમિગ્રેટ એટલે કે બહાર જતા રહ્યા છે. તો આ વસ્તીની તમારે NT+1 શોધીને મને આન્સર આપવાનો છે કમેન્ટ બોક્સની અંદર કે NT+1 કેટલું આવશે. મેં તમને આ ડેટા આપ્યો છે, આ બધો જ ડેટા આપ્યો છે, ખાલી તમારે ત્યાં વેલ્યુ મૂકીને આન્સર મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે, રાઈટ. તો આ તમને શું આપેલી છે? ફોર્મ્યુલા આપેલી છે શેની? વસ્તી ગીચતાની શોધવાની, રાઈટ. તો આ શું થઈ ગઈ? આપણી વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો આપી દીધા છે. હવે કોઈ પણ વસ્તી છે તેની વૃદ્ધિ થાય છે. અત્યારે માનો કે 2000 લોકો છે, કાલે 5000 લોકો થઈ ગયા, ક્યારેક 10,000 લોકો થઈ ગયા. ટૂંકમાં હ્યુમન પોપ્યુલેશન કે કોઈ બી પોપ્યુલેશનની શું થતી હોય છે બેટા? વૃદ્ધિ થતી હોય છે. તો આ વૃદ્ધિ કેટલા પ્રકારની હોઈ શકે? આ વૃદ્ધિ 2 પ્રકારની હોઈ શકે, રાઈટ. તો હવે આપણે શું ભણવાનું છે કે વસ્તી વૃદ્ધિ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે, નોટ્સ બનાવતા જજો. નેક્સ્ટ પોઈન્ટ આવે છે અને એ છે વસ્તી વૃદ્ધિ. કે ભાઈ વસ્તીની વૃદ્ધિ થાય છે તો એ કેટલા પ્રકારે થઈ શકે? 2 પ્રકારની વૃદ્ધિ વસ્તીની અંદર જોવા મળી શકે. એક જે છે બેટા એ છે ચરઘાતાંકીય વૃદ્ધિ. એક કઈ છે? ચર ઘાતાંકીય વૃદ્ધિ. અને બીજી કઈ છે? બીજી છે લોજિસ્ટિક એટલે કે સંભાવ્ય વૃદ્ધિ. કોઈ પણ વસ્તીની અંદર 2 પ્રકારની વૃદ્ધિ આપણે જોઈ શકીએ. એક હોઈ શકે ચરઘાતાંકીય અને બીજી હોય છે સંભાવ્ય. હવે કેવી રીતે હોય છે એ આપણે જોઈ લઈએ. આપણને આ રીતે ગ્રાફ આપેલો છે, એ ગ્રાફ દ્વારા સમજી લઈ. તો માનો કે અહીંયા હું લખું છું વસ્તી વૃદ્ધિ
વસ્તીની વૃદ્ધિ અહીંયા વાય એક્સિસ ઉપર આપણે દર્શાવીએ છીએ. નીચે આપણે દર્શાવીએ કે સમય, એક્સ એક્સિસ ઉપર શું દર્શાવીએ? સમય, કે કેટલા સમયમાં વસ્તીની વૃદ્ધિ થાય. આપણે વૃદ્ધિ સમજવી છે, રાઈટ. તો આ વૃદ્ધિ દર્શાવવા માટે હું કોઈ પણ બે એરિયા લઉં છું કે જેમાં અલગ અલગ પ્રકારની વૃદ્ધિ થાય છે. તો સૌથી પહેલી વૃદ્ધિ આપણે જે જોઈ શકીએ છીએ, આપણને જે આપેલી છે એ છે ચર ઘાતાંકીય વૃદ્ધિ. તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. કેવી રીતે દર્શાવી શકીએ? ચર ઘાતાંકીય એટલે એક્સપોનેન્શિયલ વેમાં. કોઈ સજીવ છે, હવે ધ્યાનથી સમજો, એની કોઈ સમયની સાથે સાથે એરિયાની અંદર આ જે વૃદ્ધિ દર્શાવેલી છે, આ જે ગ્રોથ કર્વ આપણને મળે છે, કેવા શેપનો મળે છે? જે શેપનો મળેલો છે, આ વૃદ્ધિને કેવી કહી શકાય? આ વૃદ્ધિને કહી શકાય ચર ઘાતાંકીય વૃદ્ધિ કર્વ. બરાબર, કે આ જે વૃદ્ધિ છે એ જે શેપની છે અને એને એક્સપોનેન્શિયલ ગ્રોથ કહેવાય. એક્સપોનેન્શિયલ ગ્રોથ એવું દર્શાવે છે કે સ્ત્રોત જે છે એ કેવા હોય છે? અમર્યાદિત હોય છે. સમજો, સ્ત્રોતો અમર્યાદિત છે. હવે કોઈ જગ્યાએ આવું પોસિબલ છે ખરેખર? સ્ત્રોત અમર્યાદિત હોય એટલે શું થાય? કે એરિયા અનલિમિટેડ છે, ખોરાક અનલિમિટેડ છે, પાણી અનલિમિટેડ છે, બધું અનલિમિટેડમાં આપણે જતા હોય જમવા માટે, બરાબર. તો એ રીતે અનલિમિટેડ રિસોર્સિસ છે. સજીવ એની સંખ્યા વધારે જ જાય તો પણ રિસોર્સ ખતમ થતા નથી. તો એને ચર ઘાતાંકીય વૃદ્ધિ કહેવાય. હવે પ્રેક્ટિકલી વિચારીએ તો એવું પોસિબલ છે? નથી હોતું. અર્થ છે, પૃથ્વી છે, એની પણ કંઈક કેપેસિટી હોય, નેચર કેરિંગ કેપેસિટી, બરાબર. જે પ્રકૃતિ છે એની કંઈક વહન ક્ષમતા હોય, રાઈટ. પ્રેક્ટિકલી જોઈએ કે માનો કે કોઈ એરિયા છે તો એની અંદર અમુક જેટલા જ બિલ્ડિંગ સમાઈ શકે. એનાથી વધારે કરવા જાઓ તો પછી શું થઈ જાય? તો કંઈક ને કંઈક આફત કે કંઈક ને કંઈક થઈ જશે, નુકસાન થઈ જશે, રાઈટ. એવી રીતે અર્થ ઉપર પણ ડે બાય ડે જેટલી પોપ્યુલેશન વધે, જેટલું પોલ્યુશન વધે છે, એવું પછી કંઈક ને કંઈક પ્રાકૃતિક ઘટનાઓ દ્વારા વસ્તીની પોપ્યુલેશન ઘટતી હોય છે. ક્યાંક દુકાળ આવી ગયો, ક્યાંક અતિવૃષ્ટિ થઈ ગઈ, ક્યાંક ધરતીકંપ આવી ગયો. તો આવી બધી વસ્તુઓ થતી હોય છે. ટૂંકમાં પ્રકૃતિની જે કેપેસિટી છે, એક માનો કે થાળીની અંદર આટલી વસ્તુ સમાઈ શકે, એનાથી વધારે ભરી દો તો, અથવા તો કોઈ બેગની અંદર એનાથી વધારે વસ્તુ ભરી દો તો બેગ તૂટી જશે. એ રીતે અહીંયા પણ શું દર્શાવે છે? ચર ઘાતાંકીય વૃદ્ધિ એવું દર્શાવે છે કે રિસોર્સિસ, માનો કે કાલ્પનિક આ વૃદ્ધિ કહું છે, જે પ્રેક્ટિકલી પોસિબલ છે નહીં, કે એવું દર્શાવે છે કે કોઈ પણ જગ્યાએ જો સ્ત્રોત અમર્યાદિત હોય તો સજીવ કેવી રીતે વૃદ્ધિ કરશે? તો એ એકદમ 180ની સ્પીડે વૃદ્ધિ કરશે. એટલે આપણને જે શેપ ચર ઘાતાંકીય વૃદ્ધિ કર્વ મળે છે કે જે પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો આ શું છે? પ્રેક્ટિકલી નોટ પોસિબલ. આ પોસિબલ જ નથી કે આવા પ્રકારનો કર્વ આપણને નેચરની અંદર મળી રહે. હવે આના માટે હું તમને ફોર્મ્યુલા આપું તો કઈ રીતે દર્શાવી શકાય? તો અહીંયા વૃદ્ધિની અંદર થતો ફેરફાર એટલે dN/dt, બરાબર. પેલા વસ્તીની અંદર આટલી 10ની હતી, હવે 100ની છે, તો એમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ RN ના સ્વરૂપે દર્શાવી શકીએ. કેવી રીતે? RN. તો અહીંયા R શું દર્શાવે છે? તો R દર્શાવે છે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર, બરાબર. R ની વેલ્યુ કેવી રીતે મળે? R કેવી રીતે શોધી શકી? તો R ઇઝ ઇક્વલ ટુ બર્થ રેટ માઇનસ ડેથ રેટ. અને R ની વેલ્યુ જનરલી 0.1 થી 0.2 ની વચ્ચે હોઈ શકે છે, બાકી વેરી કરે, રાઈટ. તો આ જે R છે એ શું દર્શાવે છે? કે કોઈ પણ વસ્તીની અંદર થયેલો બર્થ રેટ માઇનસ ડેથ રેટ. તો આ રીતે આપણને dN/dt ઇઝ ઇક્વલ ટુ RN દ્વારા ચર ઘાતાંકીય વૃદ્ધિ કર્વનું અંદરનો ડેટા આપણે મેળવી શકીએ છીએ, રાઈટ. આને સંકલિત સ્વરૂપમાં લખી શકાય. તો આનું સંકલિત સ્વરૂપ આપણે લઈએ તો કઈ રીતે લખી શકશું? તો NT ઇઝ ઇક્વલ ટુ N નોડ ERT, આ રીતે દર્શાવી શકીએ, રાઈટ. ઈ શું છે? તો પ્રાકૃતિક લઘુગુણકનો આધાર છે, એની અમુક પર્ટિક્યુલર વેલ્યુ હોય છે. તો આ રીતે આપણને ચર ઘાતાંકીય વૃદ્ધિ જોવા મળે. તો આ તો એક વૃદ્ધિ થઈ ગઈ. કઈ વૃદ્ધિ થઈ ગઈ? અહીંયા આપણે દર્શાવેલું છે એ છે ચર ઘાતાંકીય વૃદ્ધિ, કે જે પ્રેક્ટિકલી પોસિબલ નથી પણ કાલ્પનિક આપેલું છે.
હવે માનો કે પ્રેક્ટિકલી પોસિબલ છે એવી વાત કરીએ તો કયો વૃદ્ધિ કર્વ આવે છે? તો વૃદ્ધિ કર્વ આવશે અને એ હશે સંભાવ્ય વૃદ્ધિ કર્વ, એટલે કે લોજિસ્ટિક ગ્રોથ કર્વ, જે પ્રેક્ટિકલી પોસિબલ હશે. બરાબર. તો એનો આપણે ગ્રાફ બનાવી દઈએ એક આવી રીતે. બરાબર, ગ્રાફ બનાવી દો. તો વાય એક્સિસ ઉપર આપણે શું દર્શાવશું? અહીંયા આપણે દર્શાવીશું વસ્તી વૃદ્ધિ, અને એક્સ ઉપર શું દર્શાવીએ? અહીંયા આપણે દર્શાવીએ સમય. અહીંયા વસ્તી વૃદ્ધિ દર્શાવી દીધું, અહીંયા સમય દર્શાવી દીધું. તો બેટા પ્રકૃતિની અમુક કંઈક ક્ષમતા હોય છે. શું હોય છે? અમુક કંઈક ક્ષમતા હોય છે, જેને આપણે દર્શાવીએ છીએ કે તરીકે. એટલે શું છે? પ્રકૃતિની વહન ક્ષમતા. બરાબર. કે માનો કે કોઈ એરિયામાં 100 લોકો જ સમાઈ શકે, તો એની શું થઈ? એની વહન ક્ષમતા, એટલે કેરિંગ કેપેસિટી, ઉપાડવાની ક્ષમતા. બરાબર. કે એક બેગમાં આટલા કિલો જ સમાઈ શકે, એનાથી વધારે ભરો તો તૂટી જાય. એવી રીતે પ્રકૃતિની અંદર પણ શું હોય છે? કેરિંગ કેપેસિટી આપેલું હોય છે. તો એની એક લાઈન તમને ડ્રો કરેલી છે. હવે સંભાવ્ય વૃદ્ધિ કર્વ શું દર્શાવે છે? કે તેની અંદર જે સજીવોનો ગ્રોથ થાય છે એ કેવા પ્રકારનો હશે? તો એ આ પ્રકારનો હશે. કેવી પ્રકારનો હશે? આ પ્રકારનો હશે. આ કર્વ કેવા શેપનો આપણને જોવા મળે છે? જુઓ, આ કર્વ આપણને જોવા મળે છે સ્પિન્ડલ શેપ. એટલે કેવો આકાર થયો? એસ આકારનો કર્વ આપણને અહીંયા દર્શાવેલો છે કે નહીં? છે. રાઈટ. તો શરૂઆતમાં જુઓ, શરૂઆતમાં અહીંયા ધીમી વૃદ્ધિ છે, પછી ઝડપી વૃદ્ધિ થાય છે, અને પછી કેવી થઈ ગઈ છે વૃદ્ધિ? સ્થિર થઈ ગઈ છે, સ્થાયી થઈ ગઈ છે. બરાબર. સ્થિર અથવા જેને કહી શકાય સ્થાયી વૃદ્ધિ થઈ ગયેલી છે. રાઈટ. એનાથી વધારે હવે સજીવોની સંખ્યા વધશે નહીં, કેમ કે ઉપર કોણ આવી ગયું છે? બધાનો બાપ, એટલે કે નેચર. બરાબર. પ્રકૃતિ આવી ગઈ છે. એનાથી વધારે એને ઓવરકમ કોઈ કરી શકશે નહીં. એનાથી વધારે આગળ સજીવોની સંખ્યા વધી શકશે નહીં. તો આ જે કર્વ છે, બરાબર, આ કેના ઉપર આધારિત છે? વાસ્તવિકતા પર આધારિત છે. એટલે કે આ પ્રેક્ટિકલી કેવું હશે? પોસિબલ હશે. એને વિહર્સ્પલ હાઇપોથેસિસ કહેવામાં આવે છે. રાઈટ. હવે અહીંયા આપણે જોઈએ તો આની કંઈક ફોર્મ્યુલા આપણે લખીએ તો કેવી રીતના લખી શકાય? તો dN/dt, એટલે કે સજીવોની વસ્તીમાં થતો ફેરફાર, ઇઝ ઇક્વલ ટુ RN K - N/K. રાઈટ. અહીંયા શું છે? dN/dt એટલે વસ્તીમાં થતો ફેરફાર એ શેના ઉપર આધારિત રાખે છે? એક તો પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર N K - N/K. તો આ આપણને સંભાવ્ય વૃદ્ધિ જે થાય છે એના માટેની ફોર્મ્યુલા આપેલી છે, જેને લોજિસ્ટિક ગ્રોથ કર્વ કહેવામાં આવે છે. રાઈટ. તો વસ્તી વૃદ્ધિ બેટા બે પ્રકારે થઈ શકે છે. એક તો ચરઘાતાંકીય રીતે અને બીજું છે સંભાવ્ય. પણ આ કાલ્પનિક છે ચરઘાતાંકીય, અને પ્રેક્ટિકલી જે પોસિબલ છે એ કઈ છે? સંભાવ્ય વૃદ્ધિ કર્વ તમને આપેલો છે. ચલો ડન. તો એક સંભાવ્ય છે અને એક તમને કેવું આપેલું છે? તો ચરઘાતાંકીય વૃદ્ધિ કર્વ આપેલો છે. તો આ તમને જે ટેક્સ્ટબુકમાં NCERTમાં આપેલું છે તેની અંદર બંને વસ્તુઓ આપેલી છે એકમાં જ. બરાબર. dN/dt જો એ K કરતા ઉપર પણ જાય છે, અને આ શું છે? તો dN/dt RN K - N/K. એ ક્યાં રહેશે? તો એની અંડરમાં જ રહેશે, K ની નીચે. રાઈટ. તો K શું છે? તો પ્રકૃતિની વહન ક્ષમતા તમને આપેલી છે. રાઈટ. ચલો. તો આ બેટા થઈ બેઝિક વસ્તીની વાત. હવે વસ્તીની અંદર રહેલા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર, એટલે વસ્તીની અંદર રહેલા જે સજીવો છે એ બેટા આંતરક્રિયા દર્શાવતા હોય છે, એકબીજા જોડે ઇન્ટરેક્શન્સ કરતા હોય છે. આ ઇન્ટરેક્શન્સ આપણે જોવાની છે કે કોઈ પણ એક વસ્તીની અંદર રહેલા સજીવો બીજા સજીવો છે તેની જોડે કેવી રીતે વર્તે છે, કેવી રીતે આંતરક્રિયાઓ કરે છે. માનો કે ક્લાસરૂમમાં બેઠા છો, બંને ક્લાસમેટ, કોઈ એક પર્સન છે એના ક્લાસમેટ જોડે કેવી રીતે વર્તે છે, એના ટીચર જોડે કેવી રીતે વર્તે છે, તો એની આંતરક્રિયા થઈ. એવી રીતે અહીંયા પણ વસ્તી આંતરક્રિયાઓ તમને આપેલી છે. શું આપેલી છે? વસ્તી આંતરક્રિયાઓ આપેલી છે. આની અંદર આપણે જોઈએ તો તમને ટોટલ કેટલા પ્રકારની આંતરક્રિયાઓ છે? 1 2 3 4 5 અને 6. 6 પ્રકારની આંતરક્રિયાઓ આપેલી છે.
પહેલી છે સહોપકારિતા એટલે કે સિમ્બાયોટિક એસોસિએશન મ્યુચ્યુઅલિઝમ, બીજી છે સ્પર્ધા, પરભક્ષણ, પરોપજીવન, સહભોજિતા અને પ્રતિજીવન. રાઈટ, આ બધી જ આંતરક્રિયાઓ અને એમાં કઈ પ્રકારનું એકબીજા જોડે પ્લસ છે માઇનસ છે એ હું તમને સમજાવીશ. તો ટોટલ 6 પ્રકારની આંતરક્રિયાઓ હવે આપણે ભણવાની છે. ચલો, તો સૌથી પહેલી આંતરક્રિયા તમને આપેલી છે પરભક્ષણ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, રાઈટ. ચલો, સૌથી પહેલી આંતરક્રિયા કઈ છે? પરભક્ષણ. તો પરભક્ષણની અંદર જે સજીવો હશે, રાઈટ, પરભક્ષણની અંદર જે સજીવો હશે તેની અંદર એક હશે પરભક્ષી એટલે કે શું થયું? શિકારી. એને શું કહેવાય? પ્રીડેટર. અને બીજું શું હશે? તેનો શિકાર એટલે એને શું કહેવાય છે? પ્રે. રાઈટ, તો એક છે શિકારી અને બીજો એનો છે શિકાર. રાઈટ, ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ આપી દઈએ તો અહીંયા માનો કે છે સિંહ અને અહીંયા શું છે? શિયાળ. ચલો, અથવા તો હ્યુમન જ લઈ લઈ, બરાબર. માનો કે હ્યુમનની અંદર વેરી કરશે ખમ, અહીંયા લઈ લઈએ હરણ છે. તો હવે શું છે? તો આ સિંહ જે છે એ હરણને શું કરી છે? મારી નાખે છે, તેનો શિકાર કરી નાખે છે. તો આના પરિણામે સિંહને થયો છે ફાયદો, પણ હરણ બિચારાનું મૃત્યુ થઈ ગયું એટલે એને શું થયું છે? નુકસાન થયું છે. રાઈટ, એકને ફાયદો એકને નુકસાન. તો પરભક્ષણની અંદર જે પરભક્ષી હશે એ હંમેશા મોટો હશે, તાકાતવાર હશે અને એ એના શિકાર કરી નાખશે, બરાબર, એને મારી નાખશે અને એમાંથી પોષક પદાર્થો મેળવશે અને પોતાનું જીવનચક્ર આગળ વધારશે. તો આ પ્રકારની આંતરક્રિયા કે શિકારી શિકારવાળી તેને શું કહેવામાં આવે છે? પરભક્ષણ કહેવામાં આવે છે. પરભક્ષીને ફાયદો અને શિકારને નુકસાન હોય છે એટલે એકને પ્લસ અને બીજાને શું મળશે? માઇનસ મળશે. તો આ પ્રકારની આંતરક્રિયાને પરભક્ષણ કહેવામાં આવે છે. હવે આ પરભક્ષણ વિશે આપણે ડિટેલમાં સમજવાનું છે. શું સમજવાનું છે? ડિટેલમાં સમજવાનું છે. ધ્યાનથી સમજજો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. પરભક્ષણ, આપણને એમ થાય કે સિંહ તો ખરાબ છે, હરણને મારી નાખે છે. શું એવું છે? ના. પરભક્ષણની આંતરક્રિયાના પણ ઘણા બધા ફાયદાઓ રહેલા છે. કોઈ આંતરક્રિયા વેસ્ટફુલ નથી, રાઈટ, અથવા તો નુકસાનકારક નથી હોતી. તો અહીંયા જુઓ, તો પરભક્ષણ જે આંતરક્રિયા છે અથવા તો એમ કહી શકીએ કે પરભક્ષી ના ફાયદાઓ શું છે આપણા માટે? શું ફાયદાઓ છે એ આપણે જોવાનું છે. સૌથી પહેલો ફાયદો છે તો શક્તિનું વહન કરાવે છે. રાઈટ, શું કરાવે છે? શક્તિનું વહન કરાવે છે. તમે પિરામિડ તો ભણેલા જ છો. ઉત્પાદકો હોય, એની ઉપર પ્રાથમિક ઉપભોક્તા હોય, દ્વિતીયક ઉપભોક્તા હોય, તૃતીયક ઉપભોક્તા હોય, તો એ શક્તિનું એકમાર્ગીય વહન થાય. ક્યાં? નીચેથી ઉપર થાય. રાઈટ, તો એ રીતે માનો કે અહીંયા કોઈ ટ્રી છે, ઝાડ છે. આ શું છે? પ્રાથમિક, ટૂંકમાં આ શું છે? પ્રાથમિક લેવલે છે. આ શું છે? આપણા ઉત્પાદકો છે. હવે આના ઉપર રહેલી માનો કે ચકલી, બરાબર. તો આ ચકલી શું કરે છે? તો આ ટ્રીના બીજ ખાય છે. શું ખાય છે? સીડ ખાય છે. તો અહીંયા ચકલી પણ શું થાય? એક પ્રકારની પરભક્ષી થઈ. રાઈટ, અહીંયા વૃક્ષમાં ચકલી શું ખાય છે? ચકલી જે છે બેટા એ બીજ ખાય છે. તો ચકલી પણ અહીંયા શું છે? ચકલીને પણ આપણે શું દર્શાવી શકીએ? પરભક્ષી દર્શાવી શકીએ. કેમ? કેમ કે વૃક્ષમાંથી પોષણ મેળવે છે. રાઈટ, તો ચકલી એ વૃક્ષને ખાય છે. હવે એની ઉપર માનો કે કોઈ મોટું પક્ષી છે, બાજ કે કંઈક, તો એ ચકલીને ખાય છે. તો એની ઉપર કોઈ મોટું પક્ષી છે જે ચકલીને ખાશે અથવા તો કોઈ બીજું સજીવ. તો એ રીતે શું છે? તો પરભક્ષી ના હોય. જો સિંહ હરણને ના ખાતું હોત તો શક્તિનું એકમાર્ગીય વહન આગળ થતા જ નહીં. તો એકમાર્ગીય વહન આગળ વધારવા માટે પણ પરભક્ષી જરૂરી છે, નતર તો પોષક ચક્ર ત્યાં જ પૂરું થઈ જાય. નેક્સ્ટ વાત કરીએ તો શિકારની
વસ્તીનું શું કરે છે? નિયંત્રણ કરે છે. શિકારની વસ્તીઓનું નિયંત્રણ કરે છે. આનું એક બેસ્ટ ઉદાહરણ તમને આપેલું છે. શું ઉદાહરણ છે? જો 1920માં ઓસ્ટ્રેલિયામાં, કઈ જગ્યાએ? ઓસ્ટ્રેલિયામાં ફાફડાથોર લાવવામાં આવ્યા. ક્યાં? ઓસ્ટ્રેલિયામાં. ઓસ્ટ્રેલિયાવાળાને એમ થયું કાલો કંઈક નવું ઉગાડી, તો અહીંયા ફાફડાથોર લાવવામાં આવ્યા 1920માં. હવે શું થયું? તો ફાફડાથોરની એટલી વૃદ્ધિ થઈ કે એ મોટા ભાગનો એરિયા કવર કરવા લાગ્યા. એટલી અનિયંત્રિત વૃદ્ધિ કે ઓસ્ટ્રેલિયાવાળા બિચારા થાકી ગયા કે આને કંટ્રોલમાં કેમ લઈ આવવું. આની વૃદ્ધિ તો એટલી ગતિએ થાય છે કે ફાફડાથોરની સંખ્યા વધતી જ જાય, તો એની વૃદ્ધિને કંટ્રોલ કઈ રીતે કરવું? તો પછી ખબર પડી કે ફાફડાથોરને કંટ્રોલમાં લઈ આવે છે એ કોણ છે? ફૂદુ છે. ફૂદુ એટલે કે મોથ, રાઈટ? તો ફાફડાથોરને કંટ્રોલમાં લઈ આવે છે એ છે ફૂદુ, એટલે કે શું થાય? મોથ. મોથ શું છે? તો શિકારી છે. ભલે નાનો શિકારી છે પણ એ શું છે? શિકારી. અને ફાફડાથોર એનો શું છે? શિકાર છે. તો પછી ઓસ્ટ્રેલિયા વાળાએ શું કર્યું? તો મોથને ત્યાં ઇન્ટ્રોડ્યુસ કર્યું. તો પરિણામે ફાફડાથોરની વસ્તી નિયંત્રણમાં લાવી શકાણી. તો આ રીતે જો પરભક્ષી હશે તો જે શિકાર છે એની વસ્તીને આપણે શું કરી શકીએ છીએ? કંટ્રોલ કરી શકીએ છીએ. જો આની અંદર લખેલું છે કે 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ ફાફડાથોરે ત્યાં લાખો હેક્ટર જમીનની અંદર ફેલાઈ અને પછી તબાહી મચાવી દીધી હતી. ફાફડાથોર ખાનાર પરભક્ષી એક પ્રકારના ફૂદુને જ્યારે ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવ્યા ત્યારે શું થયું? ત્યારે ફાફડાથોરની વસ્તીને નિયંત્રિત કરી શકાણી. બરાબર? એ પહેલા એને નિયંત્રિત કરી શકાતી હતી નહીં. તો અહીંયા શું છે? તો ફાફડાથોરને અહીંયા લાવવામાં આવ્યું અને જેથી શું થયું? તો વસ્તીનું નિયંત્રણ કરી શકાણું. તો ફાફડાથોર ફૂદુવાળી વાત યાદ રાખવાની. ત્રીજો પોઈન્ટ આપણે વાત કરીએ તો પરભક્ષણનો ફાયદો શું છે? પરભક્ષીનું તો જૈવ વિવિધતાનું નિયંત્રણ, જૈવ વિવિધતા જાળવણીમાં મદદ કરે છે. રાઈટ? તો એમાં તમને અમેરિકાના પ્રશાંત મહાસાગરની વાત આપેલી છે. બરાબર? પેસિફિક ઓશિયન, કે જ્યાં એક પ્રકારની પાઇસેસ્ટર તારા માછલી હતી. બરાબર? એક તારા માછલી હતી. તો એ શું કરતી હતી? તો તેની નીચે રહેલા નાની માછલી અને અપૃષ્ઠવંશી બીજા જે નાના સજીવો હોય એને ખાઈ જતી હતી. બરાબર? એવી રીતે ટૂંકમાં તારા માછલી પરભક્ષી હતી અને જે અપૃષ્ઠવંશીઓ હતા એ કેવા હતા? એના શિકાર હતા. હવે તારા માછલીને જેવું ત્યાંથી ખસેડી દેવામાં આવ્યું તો અમુક જ સમયમાં, આઈ થિંક એક જ દાયકાની અંદર કેવો સમય આપેલો છે, તો 10 કરતાં વધારે અપૃષ્ઠવંશીઓની જાતિઓ કેવી થઈ ગઈ? તો લુપ્ત થઈ ગઈ. રાઈટ? તમને અહીંયા આપેલું છે મેં, તો અહીંયા જોવો ધ્યાનથી. શું આપેલું છે? કે અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારાના પથરાળ વિસ્તારમાં શું હતું? તો તારા માછલીની એક જાતિ પાઇસેસ્ટર તારા માછલી મહત્વપૂર્ણ પરભક્ષી હતી. પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલ એક ક્ષેત્ર પ્રયોગમાં જ્યારે એક બંધ આંતરજુવાળીય ક્ષેત્રમાંથી બધી તારા માછલીને દૂર કરી દીધી તો આંતરજાતીય સ્પર્ધાને કારણે એક જ વર્ષમાં 10 કરતાં વધારે જાતિઓની સંખ્યા શું થઈ ગઈ? વિલુપ્ત થઈ ગઈ. અપૃષ્ઠવંશીઓ 10 કરતાં વધારે વિલુપ્ત થઈ ગયા. હવે આવું કેમ થયું? જો ઇઝી વસ્તુમાં સમજો. માનો કે મમ્મી ચોકલેટ આપી, બરાબર? આપણને ભાઈ બેન ઘરે એકલા છે. હવે શું થશે? માનો કે મમ્મી છે તો આપણે શાંતિથી ભાઈ આલે અડધી તારી અડધી મારી એવી રીતે ખાઈએ. પણ માનો કે મમ્મી ગયા છે બહાર, તો ફાઇટ થશે બેની વચ્ચે કે ના આ તો હું જ ખાઈ જઈશ, આ તો હું જ ખાઈ જઈશ. તો એ ફાઇટમાં આપણે અડધી ચોકલેટ તો એમને ઢોળી નાખીએ. બરાબર? કે તારી નહીં ને મારી નહીં એવી રીતે નીચે પાડી દે. હું નહીં ખાઉં તો હું તને નહીં ખાવા દઉં. તો આ પ્રકારની ફાઇટ અહીંયા પણ કંઈક છે. પાઇસેસ્ટર તારા માછલી હતી ત્યારે અપૃષ્ઠવંશીઓની સંખ્યા મર્યાદિત હતી. પછી શું થયું? જેવી તારા માછલીને ખસેડી દીધી તો અપૃષ્ઠવંશીની સંખ્યા શું થઈ ગઈ? વધવા લાગી. પણ જેમ આપણે સંભાવ્ય વૃદ્ધિ કર્વમાં જોયું કે સોર્સિસ આર લિમિટેડ, કે રિસોર્સિસ મર્યાદિત હોય છે, તો આ અપૃષ્ઠવંશીની સંખ્યા વધતા રિસોર્સ માટે, સ્ત્રોત માટે તેમની વચ્ચે ફાઇટ ચાલુ થઈ ગઈ. અને એમાં એક વર્ષની અંદર 10થી વધારે અપૃષ્ઠવંશીઓ શું થઈ ગયા? મરી ગયા. એમની જાતિ શું થઈ ગઈ? વિલુપ્ત થઈ ગઈ. રાઈટ? તો સ્પર્ધા થવાને કારણે અહીંયા શું થઈ જાય છે? તો જૈવ વિવિધતા પણ આપણી ગુમાવાઈ જાય છે. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે પાઇસેસ્ટર તારા માછલી વાળું ઉદાહરણ અને શું ઉદાહરણ? તો અપૃષ્ઠવંશીઓ. એક વર્ષમાં 10 જેટલા અપૃષ્ઠવંશીઓની જાતિઓ શું થઈ ગઈ? વિલુપ્ત થઈ
ગઈ. તો આ આપણને પરભક્ષીના 3 ફાયદાઓ આપેલા છે. હવે તેનાથી આગળ વાત કરીએ તો પરભક્ષી પણ કેવા હોય છે? સમજદાર હોય છે, પ્રુડન્ટ હોય છે. બરાબર, એક વસ્તુ યાદ રાખજો, પરભક્ષી પણ કેવા છે? સમજદાર છે. એક સાથે ક્યારેય બધા જ એના શિકારને મારી નાખતા નથી. કેમ? કારણ કે જો બધા શિકારને મારી નાખ્યા તો આગળ શું થશે? આગળ પછી એનો જ ખોરાક બચશે નહીં. એટલે ધીરે 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 એક સાથે ક્યારેય બધા શિકારને મારી નાખતા નથી. હવે શિકારી કહેશે મારા ફાયદા, તો શિકાર પણ બચવા માટે પોતાની અંદર શું કરે? જરૂરી ફેરફારો કરતા હોય છે. તો અહીંયા તમને શું આપેલું છે? તો શિકારના અનુકૂલનો. શેનાથી બચવા માટે? શિકારીથી બચવા માટે. તો શિકાર જે સજીવ છે એ પણ પોતાની અંદર શું દર્શાવે છે? અનુકૂલન દર્શાવે છે. જેમ કે રંગીન, ક્રિપ્ટિકલી કલર્ડ એટલે રંગ અનુકૃત, કેમોફ્લેજ. ઘણા બધા કીટકો એના શિકારથી બચવા માટે બરાબર શું કરે છે? તો એ જે સરફેસ છે એની સાથે પોતાનો કલર એના જેવો કરી નાખે. બરાબર, જેને કેમોફ્લેજ કર્યું કહેવાય, કે પોતાનો કલર શું કરે છે? ચેન્જ કરી નાખે છે આજુબાજુના વાતાવરણ પ્રમાણે. આપણે આઈ થિંક તમે પેલી કીટકવાળી 10th ની અંદર, પછી તો તમારે ડિલીટ થઈ ગઈ છે, પણ પહેલાં એક સ્ટોરી આવતી કે એ જે બીટલ્સ છે નાના નાના, એ શું કરે છે? તો એના શિકારથી બચવા માટે, શિકારીથી બચવા માટે પોતાનો જે કલર છે એ લીફ જે હોય એના કલરનો કરી નાખે છે, કરી શકે છે. રાઈટ, તો એવી રીતે અહીંયા શું છે? તો અમુક જે સજીવો હોય, માનો કે અહીંયા પતંગિયું છે પણ એ વ્હાઇટ કલર કરી નાખ્યો તો એ એના જેવું દેખાશે, ફ્લાવર જેવું જ દેખાશે. તો એનો શિકારીથી એ શું થઈ જશે? બચી જશે. તો એને કેમોફ્લેજ કહેવાય. કેટલીક શિકારી જાતિઓ ઝેરી હોય છે, તેથી પરભક્ષીઓ તેને ખાવાનું ટાળી દે છે. જેમ કે મોનાર્ક પતંગિયું. મોનાર્ક પતંગિયું શું કરે? મોનાર્ક પતંગિયું બરાબર, એ પોતાની અંદર એવા ખોરાક ખાય, એવા ખોરાક ઉપર આધાર રાખે કે એ પોતાને કેવું કરી નાખે? ડિસટેસ્ટફુલ કરી નાખે, ન ભાવે એવું. એટલે આ મોનાર્ક પતંગિયાને એનું પરભક્ષી ખાતું નથી, કેમ કે ખાવાનું ભાવે એવું હોય તો લોકો, તો સજીવો ખાય. તો એવું પોતાને જ ડિસટેસ્ટફુલ કરી નાખે એટલે તેનો શિકારી તેનો શિકાર કરતું નથી. ત્યારબાદ વનસ્પતિ માટે તૃણાહારી પ્રાણીઓ પરભક્ષીઓ છે. કુલ કીટકના લગભગ 25% જેટલા કીટકો વનસ્પતિ પક્ષી છે અને તેઓ વનસ્પતિના અન્ય ભાગો ખાય છે. રાઈટ, હવે આપણે વાત કરીએ પ્રાણીઓની. તો પ્રાણીઓ તો ચલો બચીને ભાગી જાય, કે એનો શિકારી આવ્યો, સિંહ આવ્યો તો હરણ તો ભાગી જશે, પણ વનસ્પતિ તો ક્યાંય ભાગી શકતી નથી અને કીટકો વનસ્પતિને ખાય છે. તો આ આપણે વનસ્પતિ એના પરભક્ષીથી બચવા માટે, માનો ગાય એને ખાઈ જાય છે, બીજા ખાઈ જાય છે, તો એ શું કરે? પોતાની અંદર કાંટાનું નિર્માણ કરે. અથવા તો આંકડો હોય કેલોટ્રોપિસ, એ એટલા અતિશય ઝેરી ગ્લાયકોસાઇડ્સ રસાયણો ઉત્પન્ન કરે કે જેથી શું થાય? જો બકરીએ કે કોઈ એને ખાધું તો એને હૃદયની લગતી બીમારી થઈ જાય. એટલે મોટા ભાગે તમે એવું નહીં જોયું હોય કે કોઈ પ્રાણીઓ આંકડાને ખાતા હોય. રાઈટ, તો એ શું કરે છે? પોતાની અંદર ફેરફાર કરી દે છે. જો આંકડો કેલોટ્રોપિસ છે, આ છોડ અતિ ઝેરી હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ્સ એટલે કે હાઈલી કાર્સેનોજેનિક રસાયણ ઉત્પન્ન કરે છે. પોઈઝનસ, કાર્સેનોજેનિક નહીં, સોરી, પોઈઝનસ રસાયણ ઉત્પન્ન કરે છે. રાસાયણિક પદાર્થોની વ્યાપક વિવિધતા જે વનસ્પતિમાંથી વ્યાપક ધોરણે નિષ્કર્ષિત કરીએ છીએ, જેમ કે નિકોટીન છે, કેફીન છે, ક્વિનાઇન છે, સ્ટ્રિકનાઇન છે, ઓપિયમ છે, આ બધા એવા રસાયણો છે કે જે વનસ્પતિ ચરતા પ્રાણીઓથી બચવા માટે શું કરે છે? પોતાની અંદર નિર્માણ કરતા હોય છે, કે જેને આપણે પણ શું કરી લઈએ છીએ? ઉપયોગ કરી લઈએ છીએ. કેફીન છે, ક્વિનાઇન છે, સ્ટ્રિકનાઇન છે, બરાબર, ઓપિયમ છે, તો નિકોટીન છે. એ વનસ્પતિ પોતાના પરભક્ષીથી બચવા માટે પોતાની અંદર આવા રસાયણો ઉત્પન્ન કરતી હોય છે. ડન. તો આ તમને શું આપેલું હતું? તો આ તમને પરભક્ષીનું આપેલું હતું કે જેમાં એકને ફાયદો એકને નુકસાન હતો. હવે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, અને એ છે સ્પર્ધા. સ્પર્ધા એટલે થાય છે કોમ્પિટિશન. રાઈટ, તો કોમ્પિટિશન કરવાથી બંનેને શું થાય? બંને સજીવોને નુકસાન જ થતું હોય છે. કોમ્પિટિશન હેલ્ધી વેમાં હોય તો ફાયદો પણ થાય. તમે નીટ માટે પ્રિપેરેશન કરતા હોય તો એફર્ટ્સ તમે વધારીને કોમ્પિટિશન કરો તો ફાયદો પણ થાય. પણ પહેલાંને તો હું વાંચવા જ નહીં દઉં. એવું કરવામાં આપણો સમય ખરાબ થાય અને એનો થાય, તો બંનેને શું થાય? નુકસાન થાય. તો પ્રકૃતિની અંદર પણ જ્યારે રિસોર્સ એક હોય તો શું થતું હોય છે? કોમ્પિટિશન થતું હોય છે.
હું જનરલી ઉદાહરણ આપતી હોય કે માનો કે ઘરમાં કોઈ એક સ્પેસિફિક એક જગ્યા છે કે સોફા ઉપર મારે તો આ જ ખૂણામાં બેસવું છે, આપણા ભાઈને કે બેનને પણ અહીંયા જ બેસવું હોય, તો આપણે શું થાય, કોમ્પિટિશન થાય. કેમ કે જગ્યા એક છે, સજીવો બે છે. તો એવી રીતે રિસોર્સ લિમિટેડ છે અને સજીવો વધારે છે, તો સજીવો માટે એક ખોરાક માટે શું થશે, સ્પર્ધા થતી હોય છે અને સ્પર્ધાને પરિણામે શું થાય, બંનેને અંદર નુકસાન થતું હોય છે. તો ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમ ચિરંજીવિતા વિશે કહ્યું ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે. આનો અર્થ શું છે જનરલી કોઈને સમજાતો હોતો નથી. જો સ્પર્ધા થાય, બંનેને નુકસાન થાય, એમાં કોણ જીતશે, જે બહુ તાકાતવાળું હશે, ભાઈ બેન બાંધતા હોય, માનો કે ભાઈ તાકાતવાળો હોય તો એ જીતી જાય, એ સોફા ઉપર બેસી જાય, રાઈટ, અથવા તો બેન તાકાતવાળી હોય તો એ જીતી જાય. એ રીતે બેટા કોમ્પિટિશનની અંદર ટકી રહેવા માટે જે સજીવો છે એ પોતાની અંદર રહેલા પરિબળોને વધારે સારી રીતે વિકસાવતા હોય છે. પરિણામે ક્યાંક ઉદ્વિકાસ થાય છે સ્પર્ધાના જોરે. ખોરાક એક છે એને મેળવવા માટે બંને સજીવ પોતપોતે નવી નવી ટેકનિક અપનાવે છે. જેમ કે યુદ્ધ થતું હોય તો બંને દેશના લોકો શું કરે, તો નવા નવા વેપન્સ ડેવલપ કરે, તો એમાં ને એમાં શું થાય, તો સારો એવો વિકાસ થાય, બરાબર, નવા નવા વેપન્સ બની શકે. તો એ રીતે અહીંયા શું છે, સ્પર્ધાના પરિણામે ઉદ્વિકાસ પણ સારી રીતે થઈ શકે છે, કારણ કે બંને સજીવો શું કરે છે, પોતાની અંદર નવા નવા ફેરફારો કરે છે અને એની અંદર જે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ, બરાબર, કે જે વધારે શક્તિશાળી હશે તે જીતશે અને જે શક્તિશાળી ઓછું હશે તે હારશે. હવે આપણને અત્યાર સુધી એમ થતું હતું કે માનો કે એક જ જાતિના સજીવો છે, એનો ખોરાક એક છે તો જ સ્પર્ધા થાય છે, પણ એવું નથી, બરાબર, કે માનો કે બે જાતિ અલગ અલગ છે પણ ખોરાક એક છે તો પણ સ્પર્ધા થાય. જેમ કે અલગ અલગ જાતિ છે, અલગ અલગ લોકો છે, માનો કે બસમાં કોઈ એક જ સીટ હોય તો એમાં તમારા અને કોઈક અનનોન પર્સન વચ્ચે પણ સ્પર્ધા થાય ને, બરાબર, એવું તો હોય નહીં. તો અહીંયા શું છે, અલગ અલગ સંબંધિત ન હોય તેવી જાતિઓ વચ્ચે પણ જો ખોરાક એક એનો હોય તો સ્પર્ધા થાય છે. તમને અહીંયા શેનું ઉદાહરણ આપેલું છે, ફ્લેમિંગો, સુરખાબ અને માછલી વચ્ચેની કોમ્પિટિશન દર્શાવેલી છે કે બંનેનો ખોરાક એક જ છે, કોણ, પ્રાણી પ્લવકો, રાઈટ, પ્રાણી પ્લવકોને બંને ખાય છે. તો અહીંયા એ બંને એક જાતિની ન હોવા છતાં પણ સંબંધિત નથી, તો પણ એના માટે શું થાય છે, તો સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરી શકે છે. જેમ કે દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવોમાં મુલાકાત લેતો આંગતુક સુરખાબ અને ત્યાંની સ્થાનિક માછલી તેમના સામાન્ય ખોરાક પ્રાણી પ્લવકો માટે શું કરે છે, તળાવની અંદર સ્પર્ધા કરે છે. પ્રાણી પ્લવકોને ખાવા માટે શું કરે છે, તો સ્પર્ધા કરતી હોય છે, રાઈટ. તો તમને અહીંયા આપેલું છે. ત્યારબાદ વાત કરીએ તો બીજી વાત એ છે કે સ્પર્ધાના સ્ત્રોતનું મર્યાદિત હોવું આવશ્યક નથી. દખલગીરીની સ્પર્ધાને કારણે પણ શું થાય છે, એક જાતિની ખોરાક લેવાની કમ્પેરમાં બીજી જાતિની ક્ષમતાની અંદર ઘટાડો થતો હોય છે. જેમ કે ગેલોપેગસ બરફના ટાપુમાં એબિંગડન કાચબો અને ત્યાંની બકરી, બરાબર, કાચબાની ઉપર બકરી હાવી થઈ ગઈ છે. કેવી રીતે, જુઓ, તમને ગેલોપેગોસ બરફના ટાપુનું ઉદાહરણ છે, જેની અંદર આપણે જોઈએ કે સ્ત્રોત તો છે, ઘાસ તો ઘણું છે, પણ શું થાય, બકરીની ચરણ ક્ષમતા વધારે હોય તો એ ફટાફટ એ એરિયાનું ઘાસ ખાય છે. હવે કાચબો બિચારો ટુચુક ટુચુક ધીમે ધીમે ચાલતો હોય તો એ ઘાસ ખાશે, એને ઘાસ મળશે નહીં, કેમ કે બકરી એ એરિયાનું ખાઈ ગઈ. બિચારો ઘાસની શોધમાં ધીરે ધીરે આગળ વધે, ત્યાં તો બકરી એ એરિયાનું ઘાસ ખાય છે. તો અહીંયા બકરીના હોવાથી કાચબાની જે ચરણ ક્ષમતા છે એની અંદર શું થાય છે, ઘટાડો થાય છે, રાઈટ. તો આને શું કહેવાય છે, દખલગીરી કરી કહેવાય, દખલગીરીની સ્પર્ધા કરી કહેવાય, રાઈટ. બકરીના હોવાથી કાચબો બિચારો મૃત્યુ પામે, એમાં પણ જે સારું હોય એ ટકે, કેમ કે ઘાસ તો છે પણ કાચબો ત્યાં પહોંચે ત્યાં સુધીમાં બકરી તેને ખાઈ જાય છે. તો તે દખલગીરીની સ્પર્ધા તમને આપેલી છે. હવે તેની વચ્ચે અને એ જ તમને અહીંયા આપેલું છે, આની જ જોડે તમે ગોસનો સ્પર્ધા નિષેધનો નિયમ મૂકી શકો, કાંઈ અલગ નથી, બરાબર. આ જ ઉદાહરણમાં મૂકી શકો કે ગોસનો સ્પર્ધા નિષેધનો નિયમ શું તમને કહે છે, ગોસભાઈનો સ્પર્ધા નિષેધ નિયમ શું કહે છે કે ભાઈ બે જાતિ છે જેની વચ્ચે સ્પર્ધા છે, બરાબર, એરિયા એક છે, તો એ બંને જાતિ લાંબો સમય સુધી સાથે ટકી શકશે નહીં. બેમાંથી એક તો લુપ્ત થશે, કારણ કે એકને ખોરાક મળશે, એકને મળશે નહીં. તો આ ગોસભાઈ આપણને દર્શાવેલું છે, એને ગોસનો સ્પર્ધા નિષેધનો નિયમ કહેવામાં આવે છે, જેને તમે આ બકરી અને કાચબા જોડે જ તમે યાદ કરી શકો છો, કેમ કે એક જ દર્શાવેલું છે. જુઓ,
એની જોડે જ યાદ કરી લઈએ. તો શું કીધું છે, ઘોષભાઈએ કીધું છે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવા વાળી નજીકની બે જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી અને સહઅસ્તિત્વ ધરાવી શકતી નથી. અંતે સ્પર્ધા રૂપે જે નિમ્ન જાતિ હશે એને શું કરી દેવામાં આવે છે, વિલુપ્ત કરી દેવામાં આવે છે. રાઈટ, કે એ શું કરી જાય છે, નાશ પામી જાય છે. તો આ તમને આપેલું છે. ત્યારબાદ એક સાયન્ટિસ્ટ આવે છે, કાનેલનો લાવણ્યમયી ક્ષેત્ર પ્રયોગ. કાનેલભાઈ શું કરે છે, જો એક તમને સમુદ્રની વાત કરેલી છે, ક્યાંનું છે તો સ્કોટલેન્ડ છે, બરાબર, આ નામ યાદ રાખજો. સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ પર અહીંયા તમને ફિગરમાં જોઈ શકો છો તો બે પ્રકારના બાર્નેકલ્સ જોવા મળે છે. રાઈટ, આ જે બાર્નેકલ્સ છે ઉપરના અને નીચેના બે પ્રકારના બાર્નેકલ્સ આપેલા છે. તો આની અંદર ઉત્તમ બાર્નેકલ્સ ક્યાં છે, બેલેનસ. તો બેલેનસ તમને અહીંયા દર્શાવેલું છે, જો આ નીચે છે એ બેલેનસ છે અને ઉપર તમને જોવા મળે છે એ ચેથેમેલસ છે કે જે નાના બાર્નેકલ્સ છે. એક બેલેનસ છે અને બીજા કયા છે, ચેથેમેલસ છે. તો હવે થશે શું, કાનેલભાઈએ એક્સપેરિમેન્ટની અંદર બેલેનસને ખસેડી દીધા. બેલેનસ કેવા હતા, ઉત્તમ બાર્નેકલ્સ હતા, એકદમ હાઈ લેવલના સારા બાર્નેકલ્સ હતા. ચેથેમેલસ નાના બાર્નેકલ્સ હતા. તો અહીંયા શું કર્યું, તો કાનેલભાઈએ બેલેનસને ખસેડી દીધા તો ચેથેમેલસની સંખ્યા ઓટોમેટિક વધવા લાગી. કેમ કે બેની વચ્ચેની કોમ્પિટિશન ઘટી ગઈ. તો પાછા બેલેનસને લઈ આવો તો ચેથેમેલસની સંખ્યા કંટ્રોલમાં આવી જાય. ટૂંકમાં મેડમ ક્લાસમાં હોય તો અવાજ ઓછો થાય, મેડમ ક્લાસની બહાર જાય વળી વધી જાય, મેડમ આવી જાય વળી ક્લાસની અંદર અવાજ નોર્મલ થઈ જાય. તો એ રીતે શું છે, બેલેનસની પ્રેઝન્સમાં ચેથેમેલસની સંખ્યા ઓછી હતી કારણ કે બેલેનસ વધારે પ્રભાવી અને ઉત્તમ બાર્નેકલ્સ હતા. તો આ પ્રયોગને લાવણ્યમયી ક્ષેત્ર પ્રયોગ કાનેલનો કહેવામાં આવે છે. હવે આ બધી સ્પર્ધા અને એવી વાત કે જ્યાં કોઈ ભેગું નથી રહી શકતું સ્પર્ધાને કારણે, તેની અંદર મેકઆર્થર નામના સાયન્ટિસ્ટે સ્ત્રોત વિભાજન, બરાબર, રિસોર્સ પાર્ટીશનિંગનો એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક આપ્યો. આ મેકઆર્થરનો પ્રયોગ શું દર્શાવે છે બેટા, કે એવું જરૂરી નથી જો કે સજીવો વચ્ચે સ્પર્ધા છે તો એ જોડે નહીં રહી શકે, એ પણ જોડે રહી શકશે. જેમ કે આ ફૂદકીઓ રહે છે. કેવી રીતે રહે છે ફૂદકીઓ, કે એક જ ટ્રી ઉપર એક જ રિસોર્સ છે છતાં પણ બધી ફૂદકી એવું નક્કી કરે છે કે ભાઈ આ સમયે તું ચારણ કરજે, બીજા સમયે હું કરીશ. તો એમની વચ્ચે સ્પર્ધા થતી નથી કેમ કે એને રિસોર્સિસ સ્ત્રોતનું અને ચરણ ક્ષમતા એના ટાઈમિંગની અંદર શું કરી નાખ્યું છે, વિભાજન કરી નાખ્યું છે. એટલે બંનેની વચ્ચે જેમ કે આપણે કહી દઈએ કે ભાઈ સવારે 2 કલાક તું સોફા ઉપર એ જગ્યાએ બેસીશ, રાત્રે 2 કલાક હું મારી ગમતી ટીવી ચેનલની અંદર જોઈશ અને એ જગ્યાએ બેસીશ હોય, તો અહીંયા શું થાય, પછી કોમ્પિટિશન કે ઝઘડો થશે નહીં. તો મેકઆર્થર નામના સાયન્ટિસ્ટે દર્શાવ્યું કે એક જ ઝાડ પર રહેલી ફૂદકી ની 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી અને વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની તેમની ચારણ પ્રવૃત્તિઓની અંદર વ્યવહારિક ભિન્નતાઓના સાથે સાથે પણ ટકી શકી કેમ કે એનો ટાઈમિંગ અને એનું શું કરી નાખ્યું, સ્ત્રોતનું વિભાજન કરી દીધું હતું તેમની જીવનશૈલીને અનુરૂપ. હવે યસ, તો અહીંયા શું થાય છે, સ્પર્ધા થાય છે, ખતમ. યસ, કે બંનેની વચ્ચે શું થાય છે, તો માઇનસની જે આંતરક્રિયા હતી એ હતી સ્પર્ધા. હવે આવે છે થર્ડ આંતરક્રિયા એટલે કે પરોપજીવન. થર્ડ આંતરક્રિયા છે પરોપજીવન, એકને ફાયદો એકને નુકસાન. પરોપજીવી તો તમને ખબર જ છે, તમે ફેમસ છે, આપણે ભણીએ જ છીએ કે પરોપજીવી એની અંદર સૌથી પહેલા તમને યાદ આવે મલેરિયલ, પેરાસાઇટ, પ્લાઝ્મોડિયમ. તો આ પરોપજીવી શું કરે છે, યજમાન શરીરમાંથી પોષણ મેળવે છે. આથી પરોપજીવીને ફાયદો થાય છે અને યજમાનને નુકસાન થાય છે. આવું બધું કરવા માટે પરોપજીવી એ પોતાની અંદર અમુક ફેરફાર પણ કરે છે. રાઈટ, પરોપજીવી જે છે એ પોતાની જીવનશૈલી પોતાની અંદર અમુક શું કરે છે, અનુકૂલનો કરે છે. કેમ કે યજમાનમાંથી પોષણ મેળવી શકે. એ શું કરે બેટા, શું અનુકૂલનો છે કે જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા. એને સેન્સરી ઓર્ગનનું કંઈ કામ નથી, પોતાને જાતે તો કંઈ કરવું નથી, શોષણ જ કરવું છે, એટલે સંવેદી અંગો નહીં રાખે. પછી યજમાન સાથે ચોંટી રહેવા માટે ગુંદરિયા અંગો અથવા તો ચૂસકની હાજરી, એવું કંઈ હોય કે જે ચૂસક એની મદદથી એ શું કરી શકે, પોષણ મેળવી શકે. ત્યારબાદ વાત કરીએ તો પાચન તંત્રનો લોપ. હવે પાચન કરવું નથી, તૈયાર માલ શોષણ કરવું છે તો પાચન તંત્ર પણ રાખશે નહીં. અને ઉચ્ચ પ્રજનન ક્ષમતા, જેથી શું કરી શકે, પોતાના નંબર વધારી શકે. તો પરોપજીવી શું કરે છે, પોતાની અંદર જરૂરી એવા ફેરફારો કરે છે કે જેથી એ શું કરી શકે, પોષણ મેળવી શકે.
હવે આ પરોપજીવી બે પ્રકારના હોઈ શકે. કેટલા પ્રકારના પરોપજીવી હોઈ શકે? બે પ્રકારના. એક હોય છે બેટા અંતઃપરોપજીવી અને બીજા ક્યાં હોય છે? બીજા હોય છે બાહ્ય પરોપજીવી. જે બહારથી ચોટીને પોષણ મેળવે તો બાહ્ય પરોપજીવી, અંદર બોડીની અંદર જતા રહીએ તો અંતઃપરોપજીવી. તો બે પ્રકારના પરોપજીવી હોય છે. જેમ કે અંતઃપરોપજીવીમાં મલેરિયલ, પેરાસાઇટ, પ્લાઝ્મોડિયમ છે. બે ઉપર આધાર રાખે. એક તો માનવ ઉપર આધાર રાખે અને બીજા કયા? તો એનોફિલિસ મચ્છર ઉપર આધાર રાખે. તો બે યજમાન છે, બે હોસ્ટ છે. કોને? આ પ્લાઝ્મોડિયમને. મલેરિયલ, પેરાસાઇટ, પ્લાઝ્મોડિયમ, ફેલ્સીપેરમ હોય, વાઇવેક્સ હોય કે ગમે એ પ્રકારના હોય. તો આ પ્લાઝ્મોડિયમ માનવ ઉપર પણ આધાર રાખે છે અને શેના ઉપર આધાર રાખે છે? મચ્છર ઉપર પણ આધાર રાખે છે. એ જ રીતે બેટા એક છે ટ્રીમેટોડ પેરાસાઇટ. તો એ પણ કેટલા સજીવ ઉપર આધાર રાખે છે? બે સજીવો ઉપર આધાર રાખે છે. તો ઘણા તમને શું લખેલું છે કે ઘણી જગ્યાએ શું છે તો પરોપજીવીનું જીવનચક્ર ઘણીવાર જટિલ હોય છે અને બે મધ્યસ્થ યજમાન કે વાહકો ઉપર આધાર રાખે છે. જેમ કે એક છે માનવ યકૃત કૃમિ ટ્રીમેટોઇડ પેરાસાઇટ. એના બે યજમાન છે, એક તો ગોકળગાય છે અને બીજી માછલી છે. માનવ યકૃત કૃમિ નામ છે, માનવ ઉપર આધાર રાખતું નથી. અને મલેરિયા જે છે એ બે ઉપર આધાર રાખે છે, એક તો મચ્છર અને બીજા એક છે હ્યુમન. મલેરિયલ, પેરાસાઇટ, પ્લાઝ્મોડિયમ. તો આ રીતે પરોપજીવી શું કરે છે? પોષણ મેળવે છે અને એના યજમાનનું શું કરે છે? શોષણ કરે છે. આ તો અંતઃપરોપજીવી હતા. પ્લાઝ્મોડિયમ લઈ લ્યો, ટ્રીમેટોડ પેરાસાઇટ લઈ લ્યો. પણ અમુક બાહ્ય પરોપજીવી હોય, જેમ કે માથામાં ખંજવાળ આવતી હોય, બરાબર. તો એ શું છે? જૂ. કૂતરા ઉપર બગાઈ, બરાબર. માછલી ઉપર હરિદ્રપાદ એટલે કે કોપેપોડ્સ, અથવા તો અમરવેલ કસકટા એક પ્રકારની વનસ્પતિ છે જે અન્ય વનસ્પતિ પર ઉગે છે અને એમાંથી પોષણ મેળવે છે, કારણ કે તે હરિતદ્રવ્ય અને પર્ણો ગુમાવી દીધા છે. અમરવેલની અંદર હરિતદ્રવ્ય અને પર્ણો હોતા નથી, એટલે એ ફોટોસિન્થેસિસ નહીં કરી શકે અને બીજા ઉપર આધાર રાખે છે. રાઈટ. તો તમને શું કીધું છે? તો આ બધા જ તમને આપેલા છે કેવા? બાહ્ય પરોપજીવીઓ, એક્ટોપેરાસાઇટ્સ આપેલા છે કે જે બહારથી પોષણ મેળવે છે, બોડીની અંદર જતા નથી. અંતઃપરોપજીવી બોડીમાં જાય છે અને અંદરથી ડેમેજ કરી નાખે. બાહ્ય પરોપજીવી બહારથી શોષણ કરી અને ડેમેજ કરે. ઇન શોર્ટ ડેમેજ તો કરશે જ. યસ. હવે નાના હતા ત્યારે આપણે વાર્તા, ભાભા ઢોર ચારતા, ચપટી પોર લાવતા, બરાબર. તો એ જે છે તો વાર્તા આપણને કહેતા કોયલ અને કાગડાની. તો એ અહીંયા જોવા મળે છે, પક્ષીઓની અંદર જોવા મળે છે અંડપરોપજીવન, બ્રૂડ પેરાસાઇટિઝમ. એનો અર્થ શું થાય છે બેટા? કે કાગડો ને કોયલ છે એ ના દેખાવમાં તો સરખા જ છે, ખાલી બોલે ત્યાં ખબર પડે. કાગડામાં પૈસા પડી જાય, થોડું કર્કશ બોલે. કોયલ મસ્ત મીઠું મીઠું બોલે. બંને દેખાય છે તો કેવા? સેમ. તો હવે એના ઈંડા પણ સેમ દેખાતા હશે. તો કોયલ એટલી ચતુર છે, એટલી બુદ્ધિમાન છે કે શું કરે? કાગડાના ઈંડા જોડે પોતાના ઈંડા મૂકી આવે, એટલે એને મોટા કરવાની. કાગડાને તો એમ થાય આ તો મારા જ ઈંડા છે, કેમ કે દેખાવમાં તો બેના સેમ હોય. તો કાગડો શું કરે? કોયલના ઈંડાને ઉછેરે અને બચ્ચા જ્યારે મોટું થઈને સરસ મજાનું કૂ એવો અવાજ કરે ત્યારે ખબર પડે કે આ શું છે? આ તો કોયલ નીકળી, બરાબર. તો કોયલના બચ્ચા છે. તો આવી રીતે કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી આવે છે, તેને કહેવાય છે અંડપરોપજીવન, બ્રૂડ પેરાસાઇટિઝમ. આ સ્ટોરી આપણે ઘણી બધી વખત સાંભળેલી હશે, રાઈટ. તો આને જ કહેવામાં આવે છે અંડપરોપજીવન. બિચારો કાગડો કોયલના ઈંડાને સેવે છે, પછી ખબર પડે છે કે આ તો ભાઈ ગેમ રમી ગઈ કોયલ, રાઈટ. અને એના ઈંડા મોટા કરીને કાગડો તેને આપે છે. ધેટ ઇઝ બ્રૂડ પેરાસાઇટિઝમ, એટલે કે અંડપરોપજીવન. ચલો હવે લાસ્ટ ટોપિક, અને એના પછી બસ એક બે ટોપિક છે, 2-3. સહભોજિતા, સહોપકારિતા અને પ્રતિજીવન, 3 બચેલી છે. ચલો, સહભોજિતા એટલે શું છે? કે જેમાં એકને ફાયદો અને એક ન્યુટ્રલ છે. સહભોજિતા, એકને ફાયદો થશે, બીજાને નથી ફાયદો, નથી નુકસાન. જેમ કે આંબાની ડાળી પર પરરોહી, આ શબ્દ યાદ રાખજો. પરોપજીવી ને પરરોહીમાં ફેર છે. અમરવેલ ન્યુટ્રિશન મેળવે છે તો એ પરોપજીવી છે. અહીંયા ઓર્કિડ જે ગ્રો કરે છે આંબાની ડાળી પર, તો ઓર્કિડ ખાલી આધાર લે છે, તેમાંથી શોષણ કરતી નથી, બરાબર. એટલે આંબાને કંઈ નુકસાન થતું નથી. ઉગતી ઓર્કિડ એ શું કરે છે? તો ઓર્કિડને ફાયદો થાય છે કે આંબા ઉપર આધાર લઈને ગ્રો કરી શકે છે, અને આંબાને નથી ફાયદો, નથી નુકસાન, કેમ કે પોષણનું શોષણ તો કરતી નથી, એટલે આંબાને તો એ જ કાંઈ નુકસાન નથી.
એવી જ રીતે વેલના શરીર ઉપર, જો અહીંયા વેલ છે, એના બોડી ઉપર નાના નાના બાર્નેકલ્સ ચોંટી ગયા છે. એટલે શું થાય, બાર્નેકલ્સને થાય છે ફાયદો, પણ વેલને નથી ફાયદો, નથી નુકસાન. કેમ કે બાર્નેકલ્સ કંઈ નુકસાન કરતા નથી, પણ બાર્નેકલ્સને ફાયદો થાય. વેલના શરીર ઉપર ચોંટી ગયા હોય તો બીજા કોઈ સજીવો એનું પરભક્ષણ કરવા આવે નહીં, એને ખાવા આવે નહીં. તો બાર્નેકલ્સ છે એ વેલના શરીર ઉપર ચોંટી જાય છે, તો બાર્નેકલ્સને ફાયદો છે, વેલને નથી ફાયદો, નથી નુકસાન. એવી રીતે વાત કરીએ તો બગલા અને ચારણ કરતા પશુઓ નજીકથી એકબીજાના ગાઢ સહવાસમાં રહે છે. આવું તો આપણે હાલતા ચાલતા જોયું હશે. અહીંયા શું થાય, ગાય ઘાસ ખાય એટલે ઘાસ હલે, એમાંથી શું થાય, કીટકો નીકળે એટલે બગલા એ કીટકોને ખાઈ જાય. તો બગલાને ફ્રીમાં ખોરાક મળી જાય, ગોતવાની માથાકૂટ નહીં. તો અહીંયા બગલાભાઈને શું થાય છે, ફાયદો થાય છે, પણ ગાયને નથી ફાયદો, નથી નુકસાન. તો આ પ્રકારનું જે છે તેને કહેવામાં આવે છે સહભોજિતા, રાઈટ, કોમેન્સાલિઝમ કહેવામાં આવે છે. સહભોજિતાનું હજુ એક ઉદાહરણ તમને આપી દઈ તો સમુદ્ર ફૂલ. આ જે છે એના ડંખી સૂત્રાંગો છે, તમને ખબર જ છે, એ ડંખી સૂત્રાંગો ધરાવે છે સમુદ્ર ફૂલ. હવે ક્લોવન માછલી, બરાબર, એક જે માછલી છે એ શું કરશે, તો એ જે આ છે સમુદ્ર ફૂલની નજીક રહેશે, જેથી શું થાય, આ ક્લોવન માછલીને થશે ફાયદો કે એને કોઈ બીજું પરભક્ષી આવી શકશે નહીં. કેમ કે આ કેવો છે, બાપ બેઠો છે, બરાબર, એની પાસે ડંખી સૂત્રાંગો છે. પણ ક્લોવન માછલીને નથી ફાયદો, નથી નુકસાન, કંઈ જ નથી, એ તો બેઠું જ છે એમને. પણ ક્લોવન માછલીને ફાયદો છે, સમુદ્ર ફૂલને નથી ફાયદો, નથી નુકસાન. તો તમને આપેલું છે. ક્લોવન માછલી કેવી હોય છે, રંગ બદલતી હોય છે. હવે આવે છે મ્યુચ્યુઅલિઝમ, સહકારિતા, જેની અંદર બંનેને ફાયદો છે. એકને ફિઝિક્સ આવડે છે, એકને કેમેસ્ટ્રી આવડે છે. તો ફિઝિક્સ વાળો ફ્રેન્ડ ફિઝિક્સ શીખડાવી દેશે, કેમેસ્ટ્રી વાળાને કેમેસ્ટ્રી શીખડાવી દેશે. તો બે અરસપરસ બંનેને શું છે, ફાયદો હોય, તો તેને સહકારિતા કહેવામાં આવે છે. સહકારિતાના ઢગલા મોઢે ઉદાહરણ આપણે ભણેલા છીએ. તેમાંનું એક ઉદાહરણ એટલે કે લાઇકેન. શેનું સહજીવન છે, લીલ અને ફૂગનું સહજીવન છે. ફૂગ એ પોષક પદાર્થોનું શોષણ કરી લીલને આપે છે, બદલામાં લીલ ફૂગને શું આપે છે, ખોરાક આપે છે. લીલને ફાઇકોબાયોન્ટ્સ કહેવાય, ફૂગને માઇકોબાયોન્ટ્સ કહેવાય. તો લાઇકેન એક પ્રકારનું સહજીવન છે. જોડે જોડે વાત કરીએ તો માઇકોરાઇઝા. માઇકોરાઇઝા શું છે, ફૂગ અને વનસ્પતિ વચ્ચેનું સહજીવન છે, બરાબર, કે જે અગેન અહીંયા શું આપે છે, પોષક પદાર્થો શોષણ કરીને આપે છે, અને વનસ્પતિ શું આપે છે, ખોરાક અને રહેઠાણ આપે છે. તમારે મને કહેવાનું છે, કમેન્ટની અંદર આન્સર આપવાનું છે કે આ ફૂગ કઈ પ્રજાતિની હોય છે. એ તમારે મને કમેન્ટની અંદર અહીંયા આન્સર આપવાનો છે કે આ ફૂગ કઈ પ્રજાતિની છે. ત્યારબાદ થર્ડ પોઈન્ટ વાત કરું તો આવે છે અંજીર અને ભમરી. તો અહીંયા શું થશે, અંજીર જે છે એ ભમરીને શું આપશે, તો અંજીર છે એ ભમરીને શું આપે છે, તો ઈંડા મૂકવા માટેની જગ્યા અને શું આપે છે, ખોરાક આપે છે. એના ઈંડાને સેવવા માટેનો ખોરાક આપે છે અને ઈંડા મૂકવાની જગ્યા આપે છે. બદલામાં ભમરી શું કરી દે છે, પરાગનયન કરી દે છે. ફિગ અને આપણી ભમરી. અહીંયા એટલું પ્રકારનું સહજીવન છે કે જો ભમરીની સ્પેસિફિક જાતિ માટે અંજીરની વનસ્પતિ હોય છે, બરાબર, જાતિ પણ ફરી જાય તો પણ ચાલે નહીં. તો અહીંયા ફિગ અને જે આપણી ભમરી છે એની વચ્ચે સહજીવન જોવા મળે છે, રાઈટ. ચોથું તમને આપેલું છે, ફોર્થ તમને આપેલું છે, અને એ છે બેટા, એ છે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ અને મધમાખી. અહીંયા શું જોવા મળે છે, કૂટ મૈથુન જોવા મળે છે, સ્યુડો કોપ્યુલેશન જોવા મળે છે. હવે થાય છે શું, જો ઇન્ટરેસ્ટિંગ છે. ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ છે, રાઈટ. એ શું કરશે, એ પોતાની પાંદડી હોય, દલપત્ર હોય, પેટલ્સ, એને ફિમેલ મધમાખી જેવું બનાવશે. શેના જેવું બનાવશે, અહીંયા એ પોતાની પાંખડીને ફિમેલ મધમાખી જેવું બનાવશે. આ મધમાખી રાખો આવી, બરાબર, પણ મધમાખી જેવું બનાવશે. હવે શું થશે, મેલ મધમાખીને એમ થશે કે આ તો શું છે, ફિમેલ મધમાખી છે, હશે શું ખરેખર પાંદડી હશે,
રાઈટ, આકાર એવો લઈ લીધો ફિમેલ મધમાખી જેવો, એટલે મેલને એમ થશે કે આ તો ફિમેલ મધમાખી છે, એટલે એ ત્યાં મૈથુન કરવા માટે જશે, કોપ્યુલેશન માટે જશે, રાઈટ. પણ ખરેખર શું હશે કે એ તો પાંખડી નીકળશે, એ તો મધમાખી નીકળશે નહીં. પણ અહીંયા શું થાય, ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડને ફાયદો થાય, કારણ કે મધમાખીની મદદથી શું થઈ જતું હોય છે, તેનું પરાગનયન થઈ જતું હોય છે. ત્યાં સુધીની વાત પણ તમને આપેલી છે કે જો મધમાખીની અંદર મધમાખીના સ્ટ્રક્ચરમાં થોડો કંઈ ફેરફાર થાય તો ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ પોતાની દલપત્રની અંદર પણ એવા પ્રકારનો સેમ ટુ સેમ ફેરફાર કરી નાખે કે જેથી મેલ મધમાખીને એમ થાય કે આ તો ભાઈ ફિમેલ મધમાખી છે, ચલો ત્યાં જઈએ, બરાબર. પણ શું થતું હોય છે, એ ખરેખર મધમાખી ન નીકળતા દલપત્ર નીકળે છે, બરાબર. બિચારી મધમાખી જોડે ખરાબ થઈ ગયું, પણ બદલામાં ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડને ફાયદો થઈ જાય છે. તો આ પણ તમને ઉદાહરણ આપેલું છે. રેડી? ચલો, આ અંજીરનું છે અને બાકી મેં તમને આ બધી જ વસ્તુ કહી દીધી છે, ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડની વાત કરી દીધી છે, રાઈટ. જુઓ, એ પોતાની અંદર શું કરે છે, ફેરફાર કરે છે. બસ, હવે લાસ્ટ એક બાકી છે અને એ છે બેટા પ્રતિજીવન. આમાં શું છે, એકને નુકસાન અને બીજું શું છે, ન્યુટ્રલ છે. એકને નુકસાન થશે, બીજાને નથી ફાયદો, નથી નુકસાન. તો આ પ્રકારનું હોય તેને પ્રતિજીવન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, 2-3 એક્ઝામ્પલ આપણે યાદ રાખો. એક છે પેનિસિલિયમ ફૂગ અને બેક્ટેરિયા, રાઈટ. પેનિસિલિયન ફૂગ જે છે એ અમુક રસાયણો ઉત્પન્ન કરે છે, જેને કારણે બેક્ટેરિયા શું થઈ જાય છે, બેક્ટેરિયા મરી જાય છે, રાઈટ. તો માનો કે આ ફૂગની બાજુમાં રહ્યા તો બેક્ટેરિયાને નુકસાન થઈ ગયું, પણ પેનિસિલિયમ ફૂગને નથી ફાયદો, નથી નુકસાન. તો પેનિસિલિયમ જે ફૂગ છે એ અમુક રસાયણો ઉત્પન્ન કરે છે. તમને ફર્સ્ટ એન્ટીબાયોટિક પેનિસિલિન બાય એલેક્ઝાન્ડર ફ્લેમિંગ યાદ હોય તો આગળનું ચેપ્ટર કરેલું છે, રાઈટ. ન યાદ હોય તો આગળનો ચેપ્ટરનો વિડીયો જોઈ લ્યો. તો અહીંયા શું છે, પેનિસિલિયમ ફૂગના ગ્રો થવાથી સ્ટેફાઇલોકોકસ જે બેક્ટેરિયા હતા એ નાશ પામેલા હતા. તો અહીંયા શું થાય છે, પેનિસિલિયમને નથી ફાયદો, નથી નુકસાન, પણ બિચારા બેક્ટેરિયા તો અમથે નુકસાનમાં જતા રહ્યા. ત્યારબાદ વાત કરીએ તો સેકન્ડ એક્ઝામ્પલ છે ટ્રાઇકોડર્મા. ટ્રાઇકોડર્મા ફૂગ અને અન્ય સૂક્ષ્મ જીવો. હવે થાય શું છે, જુઓ, આ વનસ્પતિ છે, બરાબર. વનસ્પતિના મૂળ તંત્રમાં આ જે મૂળ તંત્ર હોય તેના ઉપર ગ્રો કરે છે આપણી ટ્રાઇકોડર્મા ફૂગ. કઈ ફૂગ ગ્રો કરે છે, ટ્રાઇકોડર્મા. એક પ્રકારની કેવી ફૂગ છે, મુક્તજીવી ફૂગ છે, જે સાયક્લોસ્પોરિન એ પણ આપણને મળતું હોય અંગ પ્રત્યારોપણ વખતે ઇમ્યુનિટી ઘટાડવા માટે, એ પણ ટ્રાઇકોડર્મામાંથી મળે છે. તો અહીંયા શું છે, ટ્રાઇકોડર્મા અમુક રસાયણો એવા ઉત્પન્ન કરે કે જેથી અહીંયા ઉગતા, અહીંયા ઇન્ફેક્શન થતા અન્ય બેક્ટેરિયાને એ બધા શું થાય, નાશ પામી જાય. તો વનસ્પતિને તો મજા આવી ગઈ, પણ શું, ટ્રાઇકોડર્મા ફૂગના રસાયણને કારણે, આના રસાયણને કારણે અન્ય સૂક્ષ્મજીવો વનસ્પતિના મૂળ પાસે આવી પણ શકતા નથી, ફરકી પણ શકતા નથી. તો અહીંયા ટ્રાઇકોડર્મા ફૂગને નથી ફાયદો, નથી નુકસાન, પણ અન્ય સૂક્ષ્મજીવો, ઇન્ફેક્શિયસ એજન્ટ બેક્ટેરિયાને શું થઈ જાય છે, નુકસાન થઈ જાય છે, રાઈટ બેટા. તો અહીંયા આપણું ચેપ્ટર થાય છે ખતમ. આપણે જોઈ લીધી બધી આંતરક્રિયાઓ. આઈ હોપ કે તમને મજા આવી હશે. ચાહે છે આંતરક્રિયા વિથ એક્ઝામ્પલ એન્ડ વિથ બ્યુટીફુલ ડાયાગ્રામ્સ આપણે સમજેલી છે. ડન. તો આ જ રીતે ભણતા રહેજો, ગણતા રહેજો, આગળ વધતા રહેજો. સજીવો અને વસ્તી ચેપ્ટર થાય છે ખતમ. આવા જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર સાથે મળીશું નેક્સ્ટ ક્લાસની અંદર, અને તેની અંદર વાત કરવાના છીએ ન્યુસંદર તરફ. હા, મેં જેટલા ક્વેશ્ચન્સ પૂછેલા છે એના મસ્ટ આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાના છે. ઓકે, ચલો તો મળીએ નેક્સ્ટ ક્લાસની અંદર. થેન્ક યુ સો મચ એવરીવન. બાય એવરીવન.